कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपीशं गोपिकाकन्तं राधाकान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे श्री वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे सत्संगनी गंगा मायावीने नाव राधे भजो 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 सत्संगनी गंगा मायावीने नाव राधे भजो 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 बोलो राधे भजो राधे भजो राधे भजो बोलो पापी पर पंची थी मायान जोड़ो राधे भजो पापी पर पंची थी मायान जोड़ो तो गाओ प्रेमे गवड़ाओ श्री राधे राधे भजो राधे भजो राधे भजो
भजो राधे 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 भजो बोलो राधे भजो राधे भजो बोलो राधे भजो राधे भजो राधे भजो बोलो सत्संगी हाँ सत्संगी आहा सत्संगी संतो ना चरणों न छोड़ो सत्संगी सत्संगी संतो ना चरणों ना छोड़ो सत्संगी चरणों ना संग गाओ प्रेमे गवड़ावो श्री राधे राधे भजो राधे भजो राधे भजो राधे भजो राधे भजो राधे भजो सत्संगनी गंगा माँ सत्संगनी सत्संगनी गंगा मैया वीने ना राधे भजो राधे भजो राधे भजो राधे राधे भजो 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 राधे 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 भजो राधे भजो राधे भजो जय हो चंदू भाई जय माता जी राधे भजो राधे भजो गाओ राधे भजो भजो राधे भजो राधे भजो राधे सत्संगनी गंगा माया वीने नाव राधे भजो 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 स्वस्ति श्री गणेशाय नमः स्वस्ति श्री शारदाय नमः परात्पर सद्गुरुदेव चरण कमलाम्ब्यां नमः। प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण।
ભગવાન મથુરા પ્રવેશ કરે છે. 11 વર્ષને 52 દિવસના ભગવાન શ્રી હરિ થયા. ભગવાન આજ 53મા દિવસે મથુરા પધાર્યા અને 54મા દિવસે કંસ અને અખાડામાં બધા જ મલ્લોનો વધ કર્યો. ઉગ્રસેન રાજાને રાજાભિષેક કર્યો અને પોતાના માતા પિતાને કારાગૃહમાંથી મુક્ત કર્યા. માતા પિતાને મુક્ત કરી ભગવાન સુંદર શ્લોક ગાય છે. સર્વાર્થ સંભવો દેહો જનિતમ પોષિતમ યતો ન તયોર્યાતિ નિર્વેશ્ય પિત્રમ વર્તયામ શતાયુષ્ય. 100 વર્ષની આયુષ્યમાં રોજ રોજ મારા ચામડાના જોડા બનાવું અને રોજ રોજ હે માતા પિતા હું આપને એ ચામડાના જોડા પહેરાવું. એક વખત નહીં, આવા 100 વખત કૃષ્ણ અવતાર લઉં અને દરરોજ દરરોજ નિત્ય નિત્ય ચામડાના જોડા પહેરાવું, છતાંય આપના ઋણમાંથી હું મુક્ત થઈ શકું તેમ નથી. ભગવાન એમ કહે છે પોતાના માતા પિતાને, સર્વાર્થ સંભવો દેહો જનિતમ પોષિતમ યતો ન તયોર્યાતિ નિર્વેશ્ય પિત્રમ મર્તયામ શતાયુષ્ય. ભગવાન જો ઋણ નથી ઉતારી શકતા સાહેબ, તો આ માતા પિતાનો ઋણ આપણે કેવી રીતે ઉતારી શકશું? તો ઘણાક દિવસ સુધી તો ભગવાન દેવકીના ખોળામાં બેઠા. દેવકી સતત કહેતા રહે કે કૃષ્ણ તમને શું ખબર કે જ્યારે અમારા એક એક દીકરાઓ તાજા જન્મેલા બાળકો અને પાપિષ્ટ કંસ આવે પછાડે દિવાલમાં અને આમ લોહીના ધાબા થઈ જાય અને આમ હાલી જાય, ને પછી અમે લોહીના ધાબાને જોયા રાખી પતિ અને પત્ની કે આપણા દીકરાને આણે વધેરી નાખ્યો. ત્યાં વળી બીજા દીકરાને વધેરીને આમ આમ કરતા 6 દીકરાને વધારી નાખ્યા. તમે એકવાર અમને પૂછ્યું તું ખરા કે છતાંય અમારા પ્રાણ ન છૂટી ગયા એનું કારણ શું? છતાંય અમારા પ્રાણ ન છૂટી ગયા એનું કારણ એ કે અમને અમારા ગુરુ ગર્ગાચાર્ય કીધેલું તમારા પેટેથી અખિલ જગતનો અધિનાયક પ્રગટ થશે. અમે આશા રાખીને બેઠેલા કે ક્યારે અખિલ જગતનો અધિનાયક અમારા પેટે પ્રગટ થાય, પણ એ જગદીશ્વર તમે પ્રગટ તો થયા, પણ આંખનો પલકારો મારીએ તેમ પ્રગટ થઈને પાછા છું મંતર પાછા ભાગી ગયા. હવે પૂછો કે ગયા પછી કેમ પ્રાણ ન છૂટ્યા? તો રોજ અમારી નજર ગોકુળ અને પેલા નંદ બાબાના ઘર તરફ હોય કે આજે અમારો કાળિયો ઠાકર આવશે કે કાલે આવશે. ને આમ આમ કરતા 11 વર્ષને 52 દિવસના વાણા વાઈ ગયા અને આજ પ્રભુ તમે પધાર્યા. તમે કદાચ એમ કહો કે હવે વૈકુંઠ આપીશ, તો અમારે વૈકુંઠ નથી જોતું, પણ હવે એટલું જોઈએ કે અમને વચન દો કે હવે અમને છોડીને તમે ક્યાંય જશો. હવે અમને છોડીને તમે ક્યાંય નહીં જાઓ. એટલે ભગવાને વચન આપ્યું, બાબા આપકો છોડ કે અબ હમ કहीं भी नहीं जाएंगे. બાજુમાં નંદ બાબા બેઠેલા, તો હું શું કરું? કहीं नहीं जाएगा तो हम कहाँ जाएंगे? બાબાએ પાઘડી ઉતારી વસુદેવજી પાસે કે હું જશોદાને જવાબ શું દઈશ? મોટા ઉપાડે લઈ તો આવ્યો કૃષ્ણને દામોદરને દાઉજીને કે હમણાં 2 દિવસમાં મથુરા ફરાવીને પાછો લઈ આવીશ, ને અહીંયા તમે વચને બાંધી લઉં કે હવે છોડીને જઈશ નહીં. હું શું કરું? ભગવાન કૃષ્ણ નંદ બાબાના ખોડામાં બેઠા, બાબા હું તમારા ચરણની સોગંદ ખાઈને કહું છું કે મારા સાચા માતા પિતા ગમે તે હોય, પણ મને કૃષ્ણને રાત્રે ઉઠાડીને કોઈક પૂછે કે તમારા બાપુજીનું નામ શું, તમારા બાબા કોણ? તો મારા મુખીથી વસુદેવ નહીં નીકળે, મારા મુખીથી નંદ બાબા જ નીકળશે. તમે મારા બાબા જ છો, મારી માં જશોદા છે. બાબા કૃપા કરીને આપ જાઓ, સાથે મારી યાદી લેતા જાઓ. હું જ્યારે પણ મને સમય મળે ત્યારે આપને યાદ કરીશ, આવીશ, પણ અત્યારે તમે જાઓ. ઈશારો કર્યો. આમ ત્યાં તો આમ મોટા મોટા થાળ અને ભંડારો ભરી ભરી નંદ બાબા પાસે આમ મૂક્યા ભેટ. બાપુ તમે 11 વર્ષ 52 દિવસ અમારું રત્ના સાચવ્યું, લઈ લો. નંદ બાબાની આંખમાં અશ્રુ ભરાયા.
કે આ કૃષ્ણ વિના આ બધી વસ્તુ તો અમારે ધૂળ સમાન છે. અમને આમાં એક વસ્તુમાં રસ નથી. કદાચ કૃષ્ણ હાથથી દે તોય અમારે આ કશું ન જોઈએ. જો તમારે આપવું જોઈએ તો આ કાળિયો ઠાકર એકાદક 2 દિવસ માટે દેવો, કે જે જશોદાને એકવાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાવો ને ગૌધેન સંભાળી જાઓ. ઉદ્ધવજી વાલાને વઢીને કહેજો. 2 દિવસ માટે તો કયો કે કૃષ્ણ ગોકુળ આવે. નંદ બાબાએ ભેટ ન સ્વીકારી. પછી પોતાના ઘણા બધા મિત્રો હતા, બધા 360 જે સદૈવ ભેગા વાછરડા ચારતા, ત્યાં વિલા થઈ ગયા કે પ્રભુ તમે નહીં હો તો અમે શું કરશું. તો બીજાએ કીધું હવે ક્યાંથી, હવે થોડી ગાયો ચારશે, હવે તો રાજ્ય સિંહાસન ઉપર બેસશે. હા હા હા, રાજ્ય સિંહાસન ઉપર બેસશે. અને પછી ઠાકરજી સાચે જ સિંહાસન ઉપર બેસાડ્યા. ઉગ્રસેનની બાજુમાં, બાપુ તમે જેમ કહેશો એમ અમે 56 કરોડ યાદવ આપને આધીન છીએ. નંદ બાબા અને ગોવાળિયાઓને આજ્ઞા આપી. બળદગાડાઓ જોડી જોડી નંદ બાબા અને ગોવાળિયાઓ ચાલતા તો થયા, પણ ગાડાને આમ રાશ પકડતા નથી. જ્યાં જવું હોય ત્યાં, પૂર્વમાં જાય તો ભલે, પશ્ચિમમાં જાય તો ભલે. હે સવારે નીકળેલા ઠેઠ બળદિયા, સાંજે આમ અંધારું થાય એવા સમયે આમ જ્યારે ગોકુળમાં પ્રવેશ્યા અને આમ ગાડાઓની હારમાળા જોઈને બધા રાજી થયા કે શ્રી કૃષ્ણ બલભદ્ર આવ્યા. દોટ કાઢી બધાએ આપણો ઠાકર આવ્યો, જીવમાં જીવ આવ્યો. ગાયો બાંભળવા લાગી, વાછડાઓ આનંદ કૂદ કરવા લાગ્યા. મોર મેના પપીહા મરેલા જેવા થયેલા જીવતા થયા. જ્યાં ગાડાઓની કતારો જોઈ ત્યાં તો દોડતા આવ્યા. હે કૃષ્ણ, હે મધુસૂદન, હે મુરલી મનોહર, ફિરસે મુરલી બજાવો. પણ જોયું તો કોઈ પણ ગાડામાં કૃષ્ણ નથી કે દાઉજી નથી. નંદ બાબાને પૂછ્યું ક્યાં છે અમારા કૃષ્ણ? નંદ બાબા બોલી ન શક્યા. હું શું જવાબ દઉં, કૃષ્ણ ક્યાં છે? અમુક ગોવાળિયા જે ગરડા ગરડા હતા એણે કીધું કે ભાઈ કૃષ્ણ તો હવે દેવકી અને વસુદેવના બની ગયા, હવે ગાયો નહીં ચારે, હવે રાજ સિંહાસન ઉપર બેસે. એણે તો કેસરિયા શાફા પહેર્યા, જરકશી જામા પહેર્યા, રાજા ધીરાજ બન્યા છે. હવે કૃષ્ણ નહીં આવે, આપણે લૂંટાઈ ગયા. એક કામ કરી, કૃષ્ણ ભલે ન હોય પણ કૃષ્ણની કથા આપણી પાસે છે. 11 વર્ષને 52 દિવસે વાલેડાએ આપણે ઘેર શું કર્યું? જેને જેને ઘેર માખણ ચોર્યા, જેની જેની માટલીઓ તોડી, જેને જેને પોતાને ઘેર ઝૂલડી પહેરાવી, ક્યારેક એનું પિતાંબર પડી જતું, જે ગોપીઓ એને નવેસરથી પિતાંબર પહેરાયું ને એ બધી કથાઓ નિત્ય પ્રતિ ગાશું. અને કથાઓ ગાઈ ગાઈ આપણે આપણા આત્માને આમાંથી બારે નહીં નીકળવા દઈએ, આપણા પ્રાણને આપણે ટકાવી રાખશું. તો એવી સુંદર કથા. પછી તો ભગવાન અભ્યાસ કરવા માટે ઉજ્જૈન પધારે તેની કથા. ભગવાનને ઉપવીત પહેરાવી, જનોઈ પહેરાવી ભગવાન ભણવા માટે પધાર્યા ઉજ્જૈનમાં. 64 દિવસ રોકાણા, 64 કલાઓ શીખી, ગુરુદેવનો મૃત્યુ પામેલા દીકરાને સજીવન કરી અને એ દીકરો માને સમર્પિત કર્યો. વર્ષો પહેલા મરણ પામેલો દીકરો પાછો આપ્યો. આ બધું થયું. પછી એક દિવસ વળી પાછી ઉદ્ધવજીની કથા આવશે. શ્રી શુકયુવાચ વૃષ્ણિના પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દૈત સખા શિષ્યો બૃહસ્પતે સાક્ષાત ઉદ્ધવ બુદ્ધિ સત્તમા. हम किसी के ना रहे कोई हमारा ना रहे, ना रहा कोई सहारा, ना रहा कोई हमदम, ना रहा
सहारा नर कोई हो नर कोई सहारा नर हो माजी रे अविनाश नदियों की धारा माझी रे अविनाश हर नदियों की धारा साहिलों पे बहने वाले कहीं सुना तो होगा कहीं कागजों की बस्तियों का कोई किनारा होता नहीं हो माझी रे माझी रे माझी रे कोई किनारा जो भी किनारे से मिले वो अपना किनारा माझी रे ओ माझी ओ माझी रे माझी रे जय श्री कृष्ण प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण तो भगवाननी अद्भुत गाथा અને ભાગ્યની કથા જે ગીત આપણે જોયું કે ભાઈ આ નદીના કિનારા છે એની અંદર બે કાંઠા ક્યારે ભેગા થતા નથી એમ મનુષ્યના દરેક અરમાન પરિપૂર્ણ થતા નથી ભગવાનની જો લીલા છે ને એ ચાહે એના વહાણો સામે પાર પહોંચે છે બાકીના વહાણો ભવસાગરમાં ગોતા ખાતા હોય છે એક મહાત્માનું નામ છે ઉદ્ધવ ભગવાનનો બાલપણનો સંગાથી છે ભગવાન અભ્યાસ કરી કરી ઉપસ્થિત થયા ભગવાન જ્યારે પહોંચ્યા તો માં દેવકીએ બાજરાનો રોટલો ઢેબરા માખણ મિશ્રી મોહનથાળ લાડુ રસગુલ્લા અને આમ સુંદર થાળ જોયો અને આજ ગોકુળને છોડે ભગવાનને નહીં નહીં તોય 6 મહિના થઈ ગયા હતા અને હરિ ક્યારેય પણ ગોકુળને યાદ કરતા નહોતા એને ખબર હતી કે જો યાદ કરીશ તો હૈયાને ભાંગી જતા વાર નહીં લાગે પણ આજે જ્યારે 56 જાતના ભોગો અને બધું જોયું ને ત્યાં તો હરિનું હૈયું ભાંગી ગયું સાહેબ આમ સોનાના બાજોટ ઢાળેલા અને એને સોનાના બાજોટ ઉપર આમ 56 ભોગને પેલા આમ બાજરાના ઘેબરા બધું આમ જોઈને હરિ રડવા લાગ્યા હરિને રડતા જોયા બધા પૂછે માં દેવકી પૂછ્યું શું થયું
આપને શું થયું, આપ મને કહો. ત્યારે ભગવાન કહે છે કે ન જાણે મને શું થાય છે, મને પોતાને પણ ખબર નથી કે આ શું થયું છે. બપોરે ન જમ્યા, વળી પાછી સાંજ પડીને વળી બાજરાનો રોટલો ને માખણ, વળી પછી પ્રભુ ન જમ્યા, વળી બીજે દિવસે બાજરાનો રોટલો માખણ. હરી જમતા નથી. 2-3 દિવસ થઈ ગયા, આમ રડી રડીને સૂઈ જાય. પછી બધા ભેગા થયા, ઉગ્રસેન મહારાજ, વસુદેવજી, દેવકીજી, કે હવે તમે ન જમો તો તમને મારી સોગન છે. તમને થાય છે શું એ તો કયો. આંસુ પ્રગટ્યું છે મારામાં, કે હું યાદ કરું છું ગોકુલને, યાદ કરું છું ગોકુલને. મને પોતાને ખબર નથી પડતી કે આ ગોકુળ કેમ ભૂલાતું નથી. તન તેલ સુગંધી દ્રવ્યોને રત્નોમાં જઈ અટવાણું, મન માખણ મિશ્રી ખાવામાં, મન માખણ મિશ્રી ખાવામાં હું યાદ કરું છું ગોકુલને, યાદ કરું છું ગોકુલને. પછી આ મથુરાના સિંહાસન કેવા લાગે છે. આ સિંહાસનને રાજ હવે બહુ ભારે ભારે લાગે છે. કેમ? એવું તે હતું શું મોર પીછામાં, કે હું યાદ કરું છું ગોકુલને, યાદ કરું ગોકુલને. તમારા કેવા રત્ન જડિત મુકુટો છે, પણ એ મુકુટો પહેર્યા પછી મારા મોર પીંછના મુકુટને હું ભૂલી શકતો નથી. વારંવાર મને યાદ આવે છે. અને માં જશોદાની પાસે ખાટલીમાં સૂતો ને ત્યારે સિંદરીની ખાટલી હતી અને આમ પીઠમાં ખૂંચી એવી હતી, પણ આ રેશમિયુની ગાદલીઓ પણ ઊંઘ હવે ક્યાં આવે છે. આ રેશમિયુની ગાદલીઓમાં ઊંઘ હવે ક્યાં આવે છે. નક્કી જ હતું કંઈક રાધામાં, નક્કી જ હતું કંઈક રાધામાં. હું યાદ કરું છું ગોકુલને, યાદ કરું છું ગોકુલ. આંસુ પ્રગટ્યું છે મારામાં, કે હું યાદ કરું છું ગોકુલને, યાદ કરું. બહુ સરસ પંક્તિઓ છે, અદ્ભુત એના શબ્દો છે કે બધી જાતના સુખ સગવડો છે, પણ માં તમારા આ મથુરામાં એક તો મારી રાધા નથી, એક તો મારા મનગમતા મોરના પીંછા નથી, મોર પીંછાળો મુકટ નથી, અને જશોદાના હાથનું બનેલું માખણ અને મિશ્રી એ નથી. તો બધાએ વિચાર કર્યું કે એક કામ કરી, 6 મહિનાથી ભગવાન
ગયા નથી ને કંઈ સમાચાર નથી, તો આપણે સમાચાર મોકલાવીએ. કે સમાચાર તો જરૂર મોકલાવો, પણ ઉદ્ધવજીને મોકલાવો. ભગવાનનો સંદેશ લઈને ઉદ્ધવજી પધાર્યા આજ બ્રિજમાં. એ પણ ભણી ગણીને આમ પાવરફુલ ડિગ્રી લઈને આવેલા, એકદમ બ્રહ્મ જ્ઞાન આમ લથપથ ભરેલું આખું. જ્યાં જાય ત્યાં લોકોને બ્રહ્મના આમ જ્ઞાનથી આમ સજીવન કરી દે એવા જ્ઞાની. એને વિચાર થયું, બિચારી રાધા એટલે શું વરી, એને હમણાં જ બ્રહ્મ જ્ઞાન સમજાવું ને વૈરાગ્યનો ઉપદેશ આપી દઉં. પણ જ્યારે બ્રજમાં પહોંચ્યા અને બ્રજમાં બરોબર આમ 3 રસ્તાઓ પડતા હતા, તો આમ જવું કે આમ જવું ખબર નથી પડતી. એક પનિહારીને પૂછ્યું કે મારે નંદ બાબાને ઘેર જવું છે બેન, કઈ બાજુથી જાવું? તો જ્યાં નંદ બાબાનું નામ સાંભળ્યું તે પેલી બેન રડવા લાગી અને કહેવા લાગી કે ભાઈ ગોકુળમાં આવીને નંદ બાબાનું ઘર ન પૂછાય. તો કે આ ધોરિયો દેખાય છે એ પાણીનો નથી, પણ નંદ બાબાને ઘેર ભગવાનના વિરહમાં ગોપીઓ રડે છે ને એની આંખના અશ્રુઓથી ધોરિયાઓ ચાલે છે. અમારા ગામના કદમના વૃક્ષો, તુલસીના વૃક્ષો, ગાયો, વાછરડાઓ બધા રડે છે ને, એ રડે એ બધું પાણી ભેગું થાય ને એનો ધોરિયો બને ને એ પાછો જમનામાં જાય છે. ધોરિયે ચાલે જાઓ. ઉદ્ધવજીનો અભિમાન ઉગડી ગયો. આ અશ્રુઓના ધોરિયાઓ ચાલે સાહેબ, એને બ્રજ કહેવાય, એને વૃંદાવન કહેવાય. ઉદ્ધવજી આમ ઘોડામાંથી નીચે ઉતરી ગયા, રથમાંથી દંડવત પ્રણામ કરે છે ધરતી નહીં. બંદે નંદ બ્રજ રજ સ્ત્રીણામ પાદ રેણુ. આ રેણુને હું વંદન કરું છું કે અહીંયા 11 વર્ષ ને 52 દિવસ મારા ઠાકરજીએ કિલ્લોલ કર્યો છે. પછી ધીમે ધીમે નંદ ભવનમાં પહોંચ્યા. બધાને ખબર પડી તો બધાએ ત્યાં આવ્યા. પછી સભા ભરી તો રાત્રે પેલા ઉદ્ધવજી એમ કહે છે, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ નમે દેશ રાગો નમે લોભ મોહો મદો નૈવ નહીં માસ્તર્ય ભાવ ન ધર્મ ન ચાર્થ ન કૌમ ન મોક્ષ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ઈશ્વર એક છે, સમાધિ દ્વારા પ્રાપ્ત થાય. આવું બધું કરે ત્યારે નાનકડા એક ડોશીમાં ઊભા થયા અને ઉદ્ધવજીને કીધું કે તારે આવી લપ કરવી હોય તો જાય ઘરે ભાઈ. આ શિવોહમ શિવોહમથી અમારે કંઈ કામ નથી, અમને તો કૃષ્ણથી કામ છે. કૃષ્ણોમ કૃષ્ણોમ. કઈ કૃષ્ણની કથા કહો, 6 મહિનાથી ગયો છે, નથી એના સમાચાર, નથી એની ટપાલ. આવું કંઈ કહેવા માટે તમે આવ્યા છો? શું સંદેશો લઈ આવ્યા કે શિવોહમ શિવોહમ? અમને તો એ કહો કે મા જશોદાના હાથના રોટલા વિના મારો લાલો જમે છે કે નહીં? એ જ્યારે માખણ મિશ્રી ખોડામાં બેસાડીને બહુ વાર્તાઓ કહેતા ખવડાવતા, એ લાલો જમે છે કે નહીં એ કેવું? અને અમારા ગોપીઓને ઘેર આવીને આમ કટોરા ભરી ભરીને છાશું પીતો, તો આજે ત્યાં મથુરામાં એ છાશ પીએ છે કે નહીં? માખણ મિશ્રી ખાય છે કે નહીં? અમે એના માટે પુષ્પની માળાઓ ચૂંટતા, ફૂલથી ઝુલાઓ ઝુલાવતા, ઘેર ઘેર એના માટે માખણ મિશ્રીઓ આમ તૈયાર રાખતા. એ કોઈને ઘેર માખણની ચોરી કરવા જાય છે કે નહીં? ત્યાં કોઈની માટલીઓ ફોડે છે કે નહીં? આવું ડોશીમાં સવાલ પૂછાય. તો ઉદ્ધવ એમ કહે છે કે હું આપના માટે સંદેશ લાવ્યો છું મારા ઠાકરજીનો. તો ડોશીમાં કે બેસ તું શું સંદેશ લાવીશ? અમે કૃષ્ણની સોગંદ ખાઈને કહીએ છીએ કે સંદેશ તો એના હોય કે અહીંથી ક્યાંય ગયો હોય. ક્યાંય નથી ગયો. હું તમને મારી જ વાત કરું કે હું જ્યારે એકલી બેસું ને રોટલો ખાવા બેસું ને આમ કહીશ ને, હું જમવા બેસું ને જીવન સાંભળે રે લોલ, પછી કંઠેથી કોડિયો ઉતરે ન લોલ. તો એ સાંભળે પછી આમ રડવા લાગ્યું ને તો કૃષ્ણ પ્રગટ થાય અને પછી એને ખોડામાં બેસાડીને હું ખાતે જાઉં અને મારા કૃષ્ણને ખવડાવું છું. જશોદા તું કહે સાચું કહેજે. મૈયા જશોદા એમ કહે, રોજ રાત પડે ખાટલા ઉપર બેસવા જાઓ ને મને લાલો યાદ આવે અને હું રડું ત્યાં તો દોડતો લાલો આવીને મારી ગોદમાં બેસી જાય. એક બેન કહે, જમનાના જળ ભરવા જાઉં અને 3 બેડા લઈ ગઈ હું, એમાંથી 1 બેડો માથે મૂકું, બીજો તો અહીં કાંખમાં લેવાનો હોય, પણ ત્રીજો ઉપર કોણ ચડાવશે? તમે હાથ જડો, એ નંદના કુંવર મારો બેડલો ચડાવશે. વાલીડા ક્યાં છો? ત્યાં દોડતો આવે અને મારા બેડા ચડાવે. તો ક્યાં ગયો છે?
ગોપીઓ એમ કહે છે, આંખ ખુલી રાખી તોય કૃષ્ણ મારી સામે, નિંદરમાં સૂતા હોઈએ તો એના જ સપના આવે, ભોજન જમતા હોઈએ તો એનો જાપ જપતે જપતે ભોજન કરીએ. ઉદ્ધવજી, અમે તો તમારી પાસે કંઈક એવું શીખવા ઈચ્છીએ છીએ કે ઘડીક વાર અડગો થાય તો શાંતિથી 2 કલાક સૂઈએ તો ખરા. એ ગયો એમ 6 મહિના થયા, અમારે નિદ્રા હરામ છે. નથી રાતે સુવા દેતો, નથી દિવસે સુવા દેતો. એ નટખટ બહુ તોફાની છે. પછી બધા રડવા લાગ્યા. એક બેને કીધું કે હું જંગલમાં બળતણ લેવા ગઈ અને માથે લાકડાનો ભારો અને મને કાંટો લાગ્યો પગમાં અને મારાથી બોલાઈ ગયો. એ મધુસૂદન, ત્યાં તો એ કુંજ ગલીમાંથી દોડતો દોડતો આવ્યો, અડધી આમ ઊંચી ઊંચી પામડી પીતાંબર પહેરેલી અને દોડતો દોડતો પરસેવે રેબઝેબ થયો, મારો ભારો નીચે ઉતાર્યો, મને બેસાડી, કાંટો કાઢ્યો અને પછી એમ કે હવે ગોપી તું તો મંડી થઈ ગઈ, હાલી નહીં શકે, લે તારો ભારો હું તારા ઘર સુધી છોડી દઉં. અને કૃષ્ણ પોતે મારો ભારો ઉપાડીને મારા ઘર સુધી મને છોડવા માટે આવ્યો. કૃષ્ણ દૂર નથી ઉદ્ધવ, અમારી પાસે જ છે. તો ઉદ્ધવજીને હવે સાચું જ્ઞાન થયું કે એક સમાધિ એવી છે જેને અસંપ્રજ્ઞાત સમાધિ કહેવાય. શું કહેવાય? અસંપ્રજ્ઞાત સમાધિ. સંપ્રજ્ઞાત સમાધિ એવી હોય કે જેમાં આંખો બંધ કરી તો ભગવાન દેખાય, વાતો કરે, આંખો ખુલીએ તો ભગવાન ભાગી જાય. એ સંપ્રજ્ઞાત. આ અસંપ્રજ્ઞાત સમાધિ એવી છે કે આંખ બંધ હોય તો એ ભલે ને આંખ ખુલી હોય તો ભલે, પણ એ બ્રહ્મ નજરથી ક્યાંય દૂર થતો નથી, આગુ પાછો ક્યાંય ભાગતો નથી. તો એવા ઠાકરજી નિત્ય નિરંતર અમારા સાથે છે. તો ઉદ્ધવજી આ બધું સાંભળીને એમ કહે કે બહેનો, તમે સાચે જ ભગવાનથી પ્રત્યક્ષ વાતો કરો છો? બોલે હા. તમારા ઘરે હજી પણ જમવા આવે? જમવા શું, માખણની ચોરી કરવા આવે મિત્રો સાથે. ત્યારે ઉદ્ધવજી કે તો એક કામ કરો ને, મને તમારા જેવી કંઠી બાંધી દો ને, મારે પણ તમારા ગોપી જેવું વ્રત લેવું છે, ગોપી બનવું છે. મારે પણ તમારા ગોપી જેવું વ્રત લેવું છે. તો કે ગોપી જેવું વ્રત લેવું હોય તો તમારે જવું પડશે શ્રી રાધાજી પાસે. પછી ઉદ્ધવજીની સખીઓ લઈ ગઈ રાધાજી પાસે. રાધાજી આમ આડા ઊભા થઈ ગયા, મોઢું પાછળ કર્યું. કેમ? તો કે રાધાજીનો એક વ્રત છે, કૃષ્ણ સિવાય કોઈ પુરુષનું મોઢું નથી જોતા. માટે ઉદ્ધવ, તમારે જો મળવું હોય તમારી આહિર બહેનોના ડ્રેસ પહેરી લાંબી લાજ કાઢીને પછી તમે બેસો, સ્ત્રી જેવા લાગશો તો કદાચ કંઠી બાંધે. પછી ઉદ્ધવજીએ પેલા કપડાં પહેર્યા, ચૂંદડી ઓઢી અને પછી સખીઓ કહે છે કે આને તમારી પાસે કંઠી બંધાવી છે કૃષ્ણ ભક્તિની. રાધાજી તો ઓળખતા હતા. રાધાજી કહે છે કે મારા દ્વારકાધીશને ગોપીઓ વિના ગમતું નથી, એટલા માટે એક યાદવને ગોપી બનવા માટે અહીંયા મોકલાયો છે. એટલે એક ગોપી તો ભેગી ને ભેગી રહે, બાકીની આપણે અહીંયા ભલે છીએ, પણ એક ગોપી અહીંયાથી જશે ને આ ઉદ્ધવ, એટલે એક ગોપી ભગવાન પાસે નિત્ય નિરંતર રહેશે, એમ કહે છે રાધાજી. સાચા અર્થમાં ભગવાને રાધાજીએ ગોપી ભાવ શીખવાડ્યો ઉદ્ધવજીને. ગોપીઓ ભગવાનને કેમ ચાહે, ગોપીઓ ભગવાનને કેવી રીતે પ્રીતિ કરે. અને 6 મહિનામાં તો એ સાચે જ ઉદ્ધવ ગોપી બની ગયો, ગોપી ભાવને પ્રાપ્ત થયો. અને પછી ગોપી ભાવને પ્રાપ્ત થઈ અને કહે છે રાધાજી કે હવે ભલે તમે જાઓ. એટલે જવા માટે કીધું. એટલે બધાએ પછી પોતપોતાના સંદેશાઓ આપવાના હતા, એ આપ્યા. કોઈ કે ચિઠ્ઠી આપી, કોઈ કે કહ્યું ઉદ્ધવજી મારા વાલાને વઢીને કહેજો, ન માને તો મનાવી લેજો. એકવાર ગોકુળ આવે, માતાજીને મોઢે થાવે, ગૌધન સંભાળે. આમ ઘણી બધી કથાઓ છે. અમારા થાર્યા ભગત કચ્છમાં થયા, શ્યામ વિના વ્રજ સોનું લાગે, ઉદા હમકો ન ભાવે રે. કેટલા બધા પદો છે. છેલ્લે જશોદાજીએ જ્યારે પોતાના હાથે માખણ ઉતાર્યું અને એક માટલી ભર્યું, મોરપીંછનું મુકટ અને પહેલા જેવી પહેરતા એવી આમ બંડી અને નાનકડી પોતની પિતાંબર હાથેથી શોઈદરાથી સીવી અને કીધું કે આ મારા કૃષ્ણને આપજો. અને એમ કહેજો કે જશોદાને તમારા વિના જરાય ગમતું નથી. ઠાકર, થોડીક કૃપા તમે નહીં કરો? માત્ર અમે તમારી પાસે શું સાંભળવા ઈચ્છીએ છીએ ખબર છે?
ઉદ્ધવજી તમે એને કહેજો કે નંદ અને જશોદા મથુરા આવશે અને બગીચામાં માળીનો ધંધો કરશે. તમારો જે બગીચો છે ને મહેલની સામે, એમાં માળીનું રૂપ લઈને આવશે અને પછી બધા એને પાણી પાશું ને ફૂલડા ચૂંટશું ને પછી અમે ક્યારે પણ એમ કોઈને કહેશું નહીં કે અમે નંદ અને જશોદા છીએ કે કૃષ્ણના માતા પિતા છીએ, પણ અમને કૃષ્ણ વિના જરાય ગમતું નથી ને દૂરથી દર્શન કરી લેશું. સુરદાસજીના શબ્દોમાં કહીએ તો ચાકર રહેશું, એટલે ચાકર રહેશું, બાગ લગાશું, નિત્ય ઉઠી વૃંદાવનમાં ગોવિંદ લીલા ગાશું, ગિરધારી લાલા અમને ચાકર રાખો છે. જ્યારે નંદ જશોદા એમ કે મને ચાકર રાખો, જ્યારે મા ને બાપ એક દીકરાને એમ કે મને ચાકર રાખો છે, તો જ્યારે આ બધી કથાઓ ઉદ્ધવજીએ ઠાકરજીને કહી ત્યારે ઠાકરજી બહુ રડી પડ્યા. પણ એક સંતોષ થયો કે બધી ગોપીઓ ભલે ત્યાં રહી, પણ એક ગોપી રૂપી ઉદ્ધવ હવે ભગવાનની સાથે આવ્યા. તો ગોપીઓના અલગ અલગ સંદેશોની સુંદર કથા શ્રી સુખદેવજી મહારાજ કહે, એમાં બ્રહ્મર ગીતની પણ કથા છે. તો જેણે જેણે ભાવથી આ બ્રહ્મર ગીતની કથા સાંભળી એનું જીવન પણ ધન્ય ધન્ય છે. પછી ભગવાન ઉદ્ધવની કથા સાંભળી કુબજાને ગીર પધાર્યા, તેની પણ સુંદર કથા. કુબજાને ગીર એક રાત્રિ રોકાયા, કુબજાને વરદાન આપ્યું કે જે ભક્તિ અને ભાવ અને પ્રેમ રાધાજી સાથે, એટલો જ પ્રેમ ભાવ કુબજા સાથે રાખવો, એવા વચને પ્રભુ બંધાયા. તો કુબજા તો ભેગી ને ભેગી હોય, ઠાકર મંદિરમાં પણ એણે ભગવાન પાસે એવું વરદાન માંગી લીધું. પછી ભગવાન અક્રૂરજીને ઘેર ગયા, અક્રૂરજીને ત્યાં એક રાત્રિ રોકાયા અને પછી કીધું કે મારા ફૈબાને એટલે કુંતાજીને ધૃતરાષ્ટ્ર બહુ દુઃખ આપે છે, માટે તમે કૃપા કરી અને એને સદબોધ આપવા માટે હસ્તિનાપુર જાઓ. અક્રૂરજી ત્યાં ગયા અને પછી ત્યાં રોકાયા અઠવાડિયું, 15 દી, મહિનો દી. પણ ધૃતરાષ્ટ્ર છેલ્લે છેલ્લે શું કહે છે કે અક્રૂરજી અત્યાર સુધી મને જેટલા લોકોએ બોધ આપ્યો એ બધી કરતાં તમારો બોધ સૌથી શ્રેષ્ઠ અને સારો હતો. જે માણસ તમારો બોધ અંતરમાં ઉતારે એનો જન્મ સફળ થઈ જાય અને મૃત્યુ સફળ થઈ જાય, પણ હું તમારો બોધ નહીં સ્વીકારી શકું, કારણ કે હું દુર્યોધનને આધીન છું. સમજ્યા? અમુક માણસ હોય એવા ધૃતરાષ્ટ્ર જેવા, એ એમ કે વારે વાહ, તમારા જેવી વાણી તો બાપુ ક્યાંય સાંભળવા નહીં મળી. આજ અમારા કાન પવિત્ર થઈ ગયા, જીવન ધન્ય થયું, પણ તમારી વાણી હું મારા જીવનમાં નહીં ઉતારી શકું. મારું જીવન મારા જેવું અટપટું છે, શું કરવું? તો આપણે સમજવું કે આનો વાંક નથી, આ આંધળો ધૃતરાષ્ટ્ર છે. આખી જિંદગી બધેને આમ ડોગા હલાવીને હા પડશે, પણ કરશે ધાર્યું. આ કોઈનું કીધું નહીં માને, આ મહાભારતનો યુદ્ધ કરાવીને જ રહેશે. અમુક ધૃતરાષ્ટ્ર જેવા હોય. તો અહીં આ સ્કંદને આપણે વિરામ આપીએ. આગળના સ્કંદમાં 10મો સ્કંદ ઉત્તરાર્ધ જરાસંધની કથા આવશે. અસ્તિ પ્રાપ્તિ કંસશ્ચ મૈસ્યો ભરત શર્વઃ. કંસની 2 પત્નીઓના નામ આપ્યા છે, અસ્તિ અને પ્રાપ્તિ. વિધવા થઈ છે, પોતાના બાપને ત્યાં ગઈ, બિહારમાં મગધમાં જરાસંધ પાસે. દીકરીઓને વિધવા થયેલી જોઈને જરાસંધે પૂછ્યું કે મારી દીકરીને વિધવા કરી કંસને મારવું એટલે તો અશક્ય વસ્તુ હતી, આમ કેમ થયું? કોણે કર્યું? કે તો દેવકીનો 8મો ગર્ભ કૃષ્ણ કાઢ્યો. એ કંસને 9 ભાઈઓને મારી નાખ્યા, રાજગાદી ઉગ્રસેનને આપી. અને પછી જરાસંધ મહારાજે મોટું સૈન્ય તૈયાર કર્યું, 23 અક્ષોહિણી સેના લીધી. 23 અક્ષોહિણી સેના લઈ યુદ્ધ કર્યું. એમાં ભગવાનને આકાશમાંથી 2 રથ આવે છે મથુરામાં. એક રથમાં શંખ ચક્ર ગદા પદ્મ, એક રથમાં શામેલું અને પેલું હળ બળદેવજી માટે. અને બંને ભાઈઓએ સાંજ પડે ત્યારે 23 અક્ષોહિણી સેના સમાપ્ત કરી દીધી. મારે તમને એક પ્રશ્ન પૂછવું કે મહાભારતના યુદ્ધમાં કેટલું સૈન્ય હતું? મહાભારતના યુદ્ધમાં
18 અક્ષહોણી સેના હતું. 18 અક્ષહોણી સેના હતું. બરોબર છે. જ્યારે અહીંયા કેટલું સૈન્ય કીધું મેં તમને હમણાં? 23 અક્ષોણી. તો સૈન્ય કયું મોટું હશે? હે, મથુરામાં અહીંયા જે યુદ્ધ થયું એ મહાભારતના યુદ્ધથી પણ સૈન્યો વધારે છે. અને લડવાવાળા માત્ર 2 જ જણા છે, બળદેવજી અને કૃષ્ણ. તો બંને ભાઈઓએ સાથે મળી સાંજ પડે પેલા 18 અક્ષોણી યુદ્ધને સમાપન કરતા 18 દિવસ થયેલા. જ્યારે અહીંયા તો સાંજ પડે ત્યાં તો જરાસંઘને બાંધી અને રથમાં પેલા ભંડારીયામ નાખી દીધો બળદેવજી મહારાજે. સૈન્ય ભાગી ગયું, એકલો જરાસંઘ બચ્યો. ભગવાન કે મારીશ નહીં. આનું મૃત્યુ ભીમના હાથે છે, કારણ કે એની સદગતિ નથી આપણા હાથે. તો ભંડારીયા સહિત રથને આમ તગડી કાઢ્યો. પછી જે ગામમાં ગયો હોય જેણે પણ ખુલ્યો હોય તે પણ અહીંયાથી આમ ગુલીટો કરી બાંધીને ભંડારીયામ નાખી દીધેલું. એવી મહાભારતમાં કથા છે. વળી પાછો થોડા દી થયા અને વળી પાછો આવ્યો. આમ 1 વાર 2 વાર 3 વાર કરતા કરતા 17 વખત એને ચડાઈ કરી. 18મી વખત કાળયવન આવે. કાળયવન ગર્ગ ઋષિના દીકરા છે. એને વરદાન હતું કે કોઈ પણ યાદવના હાથે એનું મૃત્યુ ન થાય. અને એટલા માટે કાળયવન આવતો હતો સિંધમાંથી એને આવવું હતું મથુરા. ભગવાન વચ્ચે જાડા ઉભા થઈ રહ્યા જુનાગઢ પાસે. જ્યાં એક રસ્તો આવતો હશે મથુરા બાજુનો. કાળજુવાને કૃષ્ણને જોયા અને પૂછ્યું કોણ? તો કે હું મથુરાનો કૃષ્ણ. ઓળખાણ દીધી. તો વિચાર કર્યો આને તો હું મારવા માટે આવું છું. તો કે જરાસંઘ સાથે તમારી લડાઈ હતી? તો કે 17 વખત. તો કે તો ઉભો રે, તને મારવા માટે જ મોટું સૈન્ય લઈને આવ્યો છું. ભગવાન ભાગ્યા અને પાછળ સૂર્યવંશી રાજા નહુષના દીકરા ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા ભગવાને આવીને એને પોતાનું પિતાંબર ઓઢાડ્યું અને પોતે અદૃશ્ય થઈ ગયા. કાળયવન દોડતો દોડતો આવ્યો. એને વિચાર થયું પેલો થાકી ગયો છે ને એટલે સૂઈ ગયો લાગે છે. એટલે આવીને એક લાત મારી એ સૂતેલા પલંગ ઉપર. તો પેલા રાજાએ મુચકુંદે આમ પિતાંબર ઊંચું કર્યું. આંખમાંથી દ્રષ્ટિમાંથી દિવ્ય તેજ નીકળ્યું. કાળયવન બળીને ભસ્મ થઈ ગયા. જ્યારે ભસ્મ થયા ત્યાં તો ભગવાન દેખાયા, દર્શન આપ્યું. ભગવાનને જોઈ અને પેલા મુચકુંદ આમ પ્રણામ નથી કરતા. પૂર્વના ક્ષત્રિયોને એક વિવેક છે કે પહેલે ગમે એને દોડી દોડીને પગે ન લાગવાનું, પહેલે પૂછવાનું કે આ કોણ છે, એની શું મહત્તા છે. તો પૂછ્યું કે તમે કોણ છો? લાગો છો રામ જેવા, કારણ કે મેં રામને મારી આંખીથી જોયેલા. લાગો છો રામ જેવા. અને મને નારદ મુનિ કીધું હતું કે દ્વાપર યુગમાં કૃષ્ણ અવતાર થશે, રામ બીજો અવતાર લેશે, તો તમે શું એ જ કૃષ્ણ છો? ત્યારે ભગવાન કહે છે ઓળખી તો ગયા, હવે શું પૂછો છો? તો કે એમ નહીં, તો મને રામ સ્વરૂપે દર્શન દેખાડો. મુચકુંદ ઋષિને રામ રૂપે દર્શન દેખાડ્યા. મુચકુંદને પાકું થયું કે આ આદિ નારાયણ છે. ત્યારે પાઘડી ઉતારી પ્રણામ કર્યા કે બાપુ હવે મારું મૃત્યુ નજદીક, કૃપા કરીને આપ શું કરશો? મને વૈકુંઠ પ્રદાન કરો. તો ભગવાન કહે છે વૈકુંઠ તો આપું, પણ રાજા તમે હવે ગેઢા થઈ ગયા, અત્યાર સુધી ભજન ભક્તિ કરી નથી. અને વૈકુંઠ એને મળે જે બાલ્યા વેશથી ભજન અને ભક્તિ કરે. ઘેડાગઢ પણ એ ભજન ભક્તિ કરે એને વૈકુંઠ ન મળે. તમે જ્યારે માંગ્યું ત્યારે હવે બીજા જન્મમાં તમે ભક્ત નરસિંહ મહેતા બનશો, આ જ જૂનાગઢમાં. અને જ્યારે નરસિંહ મહેતા બનશો ત્યારે હું તમને ચોક્કસથી મારો વૈકુંઠ ધામ આપીશ. તો અહીં ભગવાન હરિ અંતર ધ્યાન થયા. અને પછી પેલા રાજા બદ્રી કેદાર ગયા અને બદ્રી કેદાર જઈને પોતાના દેહનો ઉત્કર્ષ કર્યો અને પછી નરસિંહ મહેતાના રૂપે પ્રગટ થયા. નરસિંહ મહેતા પ્રગટ થયા પણ નાનપણથી મૂંગા હતા. શાસ્ત્રકારો એમ કહે છે બિલકુલ બોલતા નતા. બાલપણે મૂંગો હતો
અને સંત કીધું વાચા. સંત કૃપાથી બોલ્યો એ તો રાધે કૃષ્ણ યુચાર પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો લાગ્યો નરસૈયાને નાદ પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો લાગ્યો નરસૈયાને નાદ પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો એને ચાખ્યો ભજનનો સાથ પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો લાગ્યો નરસૈયાનો નાદ પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો લાગ્યો નરસૈયાનો નાદ પ્રભુને નામે ગેલો થયો. બાળપણે મૂંગો હતો, સંતે કીધો વાચા. એક દિવસ એક સંત મળી ગયા દાદીમાના હાથમાં 5 વર્ષનો. સંતે એને કીધું કે ભજ રાધે ગોવિંદ બોલ બેટા. તો નરસિંહ મહેતા ભજો રાધે ગોવિંદ બોલ્યા અને એ દિવસથી બોલતા થયા, પણ કંઈ ધંધો નતા કરતા. ભાભી મેણા મારતી કમાય નહીં કઈ દામ. ભાભી મેણા મારતી કમાય નહીં ક્યાં દામ. જ્યાં ત્યાં રહે ભટકતો એનું ધંધામાં નહીં ધ્યાન પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો લાગ્યો નરસૈયાનો નાદ પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો લાગ્યો નરસૈયાનો નાદ પ્રભુને નામે ગેલો થયો. એને ચાખ્યો ભજનનો સ્વાદ પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો લાગ્યો નરસૈયાનો નાદ પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો લાગ્યો નરસૈયાનો નાદ પ્રભુને નામે ગેલો થયો. મેણાથી કંટાળીને નીકળ્યો ઘરની બહાર. મેણાથી કંટાળીને નીકળ્યો ઘરની બહાર. શંકરની સ્તુતિ કરી. કેવી સ્તુતિ કરી! એક અગોચર વનમાં જે લિંગને કોઈ પણ પૂજતા ન હતા એને નરસિંહ મહેતાએ બાથ લીધી અને 12 દિવસ ને રાત્રિ એમને બાથ લીધેલી ને 12મે દિવસે જ્યારે શિવ પ્રગટ થયા અને નરસિંહને કીધું માંગી લે શું જોઈએ. તો તમને જે પ્રિય હોય તે મને આપો. તમને હે શિવ મને તો ખબર નથી કે શું મંગાય કે ન મંગાય, તમને જે પ્રિય હોય તે આપો. શંકરની સ્તુતિ કરી તો શિવે શું આપ્યું? એણે નિરખ્યાનંદ કુમાર પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો લાગ્યો નરસૈયાનો નાદ પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો લાગ્યો નરસૈયાનો નાદ પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો નરસૈયાને નાદ. લાગ્યો નરસૈયાને નાદ. લાગ્યો નરસૈયાને નાદ. લાગ્યો નરસૈયાને
શિવજી લઈ ગયા જ્યાં રાસલીલા ચાલતી હતી. રંગે રમતો કાનુડો અને ગોપીઓની સાથ. રંગે રમતો કાનુડો અને ગોપીઓની સાથ. ત્યારે મશાલ લઈને નાચતો, કેવો ગાંડો હશે. મસાલ લઈને નાચતો એનો સળગ્યો આખો હાથ. નામે ગેલો લાગ્યો નરસૈયાનો નાથ, પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો નરસૈયાનો નાથ, પ્રભુને નામે ગેલો થયો. એને ચાખ્યો ભજનનો સ્વાદ, પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો નરસૈયાનો નાથ, પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો નરસૈયાનો નાથ, પ્રભુને નામે ગેલો થયો. પ્રભુને નિરખીને આવ્યો જૂનાગઢની માં. સરસ્વતીજી ભે બસી. એવી કથા છે કે રાસલીલા પેલો નરસિંહ જોવે, બાજુમાં શિવ એને રાસલીલામાં મૂકી ગયા અને જોવામાં એવો મગ્ન બન્યો કે મશાલ સાથે આખો હાથ સળગ્યો. અને છતાંય નરસિંહને ખબર નહીં. ત્યારે રાધાજી કૃષ્ણને કહે છે કે નાથ જો આપના ભક્તનો હાથ સળગે છે. તો ઠાકરજી દોડ્યા અને નરસિંહના હાથને આમ હાથનો સ્પર્શ કર્યો તો બળી ગયેલો આખો હાથ એકદમ સરસ થઈ ગયો. ભગવાને પોતાના ગળામાંથી તુલસીની માળા ઉતારીને નરસિંહને પહેરાવી. ભગવાને પોતાના મસ્તક ઉપરથી મોરપીંછનો મુકટ ઉતારી નરસિંહને પહેરાવીને કીધું જીભ એલા બારી કાઢ. અને જ્યાં જીભ બારે કાઢી સરસ્વતીજી ભેવશી. એ તો ગોવિંદના ગુણ ગાય, પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો નરસૈયાનો નાથ, પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો નરસૈયાનો નાથ, પ્રભુને નામે ગેલો થયો. એ તો ગોવિંદના ગુણ ગાય, પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો નરસૈયાનો નાથ, પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો નરસૈયાનો નાથ, પ્રભુને નામે ગેલો થયો. ગોવિંદના ગુણ ગાય, તો ગોવિંદના ગુણ ગાય. ગોવિંદના ગુણ ગાય, એ તો ગોવિંદના ગુણ ગાય. લાગ્યો નરસૈયાને નાથ, પ્રભુને નામે ગેલો થયો. લાગ્યો નરસૈયાનો નાથ, પ્રભુને નામે ગેલો થયો. પ્રભુને નામે ગેલો થયો. પ્રભુને નામે ગેલો થયો. પ્રભુને નામે ગેલો. बाल कृष्ण लाल की प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण. अद्भुत चरित्र नरसिंह मेहताना जेणे जेणे गाया तेનું જીવન ધન્ય ધન્ય બન્યું. નરસિંહ મહેતા જ્યાં જ્યાં પુકાર કરે ત્યાં હરિ ત્યાં ત્યાં પ્રગટ થાય. કુંવરબાઈના શાસ્ત્રનું નામ હતું શ્રીધર મહેતા. એક દિવસ કોઈકે શ્રીધર મહેતાને કાન બંભેરણી કરી કે તમે વ્યાજ વટાનો ધંધો કરો ને એ બહુ ખરાબ છે. સૌથી ખરાબમાં ખરાબ ધંધો એ છે કે તમે ગરીબના કે ગરીબ છે કે શાહુકાર કંઈ જોતા નથી ને એક કામ કરો, નરસિંહ તો જો તમને ભગવાનના દર્શન કરાવી દે તો તમે બધા પાપમાંથી મુક્ત થઈ જાઓ. તો કેવું તમારા વેવાઈને? તો વેવાઈ આવ્યા નરસિંહ મહેતાના ઘેર. નરસિંહ મહેતાના ઘેર તો બારે ચંપલુના ઢગલા જોઈ
ગામમાં જેટલા સાધુ મહાત્માઓ રહેતા હોય રૂખડિયા એ બધા નરસિંહ મહેતાને ઘેર હોય બધા. આમ બારેથી જોયું આમ કેસરી સફેદ રંગની આમ ધજાઓ ફરકે. શ્રીધર મહેતા કે ધજાઓ ફરકે પણ ઉપર નરિયા એકે સાજા નથી. હે નરિયા તૂટેલા બધા વંજીઓ નરિયા કેટલા જન્મના જાણે જૂના જૂના હશે. શ્રીધર મહેતાએ સાંકર ખખડાવી. મહેતાજી, ત્યાં તો મહેતાજીની પત્ની માણેક મહેતી બહાર નીકળ્યા. ઓહો, વેવાઈ આવ્યા છે. પધારો 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 પધારો. મહેતાજી છે? બોલે હા હા છે ને. ક્યાં છે? બોલે આ સત્સંગ ભવનમાં. સત્સંગ ભવન તો જોવા જેવું હતું હકીકતે. ઉંદેડા સિવાય બીજું કાંઈ નહોતું અંદર દોડવા વાળા. તો હાથ પકડીને આમ એટલે આમ દિશા સૂચન કરીને ભેગા લઈ આવ્યા. ત્યાં મહેતાજી આમ ધૂનમાં લાગ્યો લાગ્યો નરસૈયાને નાદ પ્રભુને નામે. મહેતાજી, માણિક મહેતી એમ કહે છે આંખો બંધ. હા બોલો મહેતી, વેવાઈ આવ્યા છે. તો વેવાઈ શું કરવા આવ્યા? મહેતાજી પાસે એમ કે વેવાઈ શું કરવા આવ્યા? વેવાઈને કહો કે નરસિંહ મહેતાને કોઈનું કામ નથી, એને તો કૃષ્ણનું કામ છે. અને કદાચ ધન જોઈએ તો જાય બીજે, અહીંયા તો હરિનું નામ છે. કઈ લેવા આવ્યા હોય તો કેવું પાછા જાય મારા ભજનમાં ભંગ ન પાડે, કારણ કે હું અત્યારે ભગવાનના ભજનમાં બહુ જ મશગુલ છું. મહેતાજી કે પેલો શ્રીધર મહેતા કે એને કયો કઈ લેવા નથી આવ્યો, સત્સંગ કરવા આવ્યા છે. બોલે સત્સંગ કરવા આવ્યા છે તો બેસે બાજુમાં બેઠા. પછી મહેતીએ ધીમે રહીને પાણી પાયું. મહેતાજીને કીધું હવે આ નશો નીચે ઉતારો, આપણી દીકરીનો સસરો છે અને આની પાસે કંઈક બરોબર બોલજો. નરસિંહ મહેતાએ પાણી પીધું. પછી અરે હું તો ભજનમાં હતો વેવાઈ, મેં તમને કંઈ કીધું નથી ને? તો કે ના ના, અને કીધું હોય તો તમને માફ, પણ મારે તમારી પાસે એક વસ્તુ માંગવી, દેશો? માણિક મહેતી કે ના કહેતા નહીં હો. આ વેવાઈ કોઈ દિવસ આપણી પાસે ત્રાંબીઓ માંગ્યો નથી, પહેલી વાર માંગે છે. મહેતાએ બચાડા માથું ખંજવાડ્યું કે મારી પાસે શું છે વગાડવાના? પેલા ખંજરા છે કે ઢોલકી છે કે કઈ મંજીરા છે કે વધારે ચાંદલો કરું એ ગોપીચંદન છે. બાકી તો તમે જોવો છો નડિયા પણ મારા કેવા છે. શું જોઈએ તમારે? તો કે મને ઠાકરજીના દર્શન કરાવી દો, જે રોજ નિત્ય પ્રતિ તમે ઠાકરજીના દર્શન કરો. મહેતાજી માથું ધુણાવે. મારાથી મારા પ્રભુને પૂછ્યા વિના કેમ હા પડાય કે તમને દર્શન દેશે કે નહીં દે? તો પૂછીને કયો હું ક્યાં? તો રોકાવ. તો કે તમારા ઘર ના રોકાવ, કારણ કે હું અહીંયા આવે ને મારો જીવ મૂંઝાય છે. કારણ કે તમારું ઘર એટલું ગોબરું છે, અહીંયા રૂગી પેલા ગાયના છાણથી લીપેલું છે ને અમારા તો ફિનાઇલના ફટા હોય એટલે એની સ્મેલ સારી આવે. તમારી અહીંયા ગાયના ગોબરની સુગંધ આવે. આ બાજુ ધૂપ ધમધમે ને ચંદન ને ગુગળથી અમારા માથા દુખી આવે. એટલે એ અમે ઘડીક ફરી આવી, તમે ભગવાનને પૂછી રાખો. કલાક ખંડ ફરીને આવ્યા. મહેતીએ કીધું કૃપા કરો નાથ, મેં પણ તમારી પાસે ક્યારેય કંઈ માંગ્યું નથી, આ વેવાઈને ઠાકરના દર્શન કરાવો. મહેતી પણ એની પાત્રતા નથી. તો કે હરિને કહ્યું કે જો એની પાત્રતા હોય તો દર્શન દે, નહીં તો એ જાણે ને ભગવાન જાણે, પણ તમે પ્રયત્ન તો કરો. ત્યાં તો શ્રીધર વેવાઈ આવ્યા. તો નરસિંહ મહેતાએ કીધું હાલો. હાલો ક્યાં? તો કે હું કહું ત્યાં મારી પાછળ હાલવાનું, તમારે કંઈ બોલવાનું નહીં, મૂંગે મૂંગે ચાલે આવવાનું, હું જ્યાં કહું ત્યાં તમારે તેમ કરવાનું. બે જણા હાલતા થયા જુનાગઢમાંથી પગપાળા, જાણે યાત્રા નીકળી હોય. બે જણા વેવાઈ હવે એકબીજાને પાછું શિબાઈ ની, એક તામસી ને એક સાત્વિકી, ભક્તિ ભળેની બંને જણાની. 3 કલાક હાલ્યા ને પછી વેવાઈ બેસી ગયા ઝાડ નીચે. કે ભાઈ તારા ભગવાન દર્શન દે તો ભલે ન દે, હું મારી જિંદગીમાં આવડો હાલ્યો નથી કોઈ દી. મારે તો કે આ પ્રેશર વધઘટ થઈ જાય ને મારે આ પગી હાલીને મેળ ના આવે. કે ભગવાનને બોલાવો અહીંયા. તો કે અહીંયા નહીં આવે. તો આપણે નથી કરવા દર્શન. નરસિંહ મહેતાએ તરત જ શંખ કાઢ્યો, બનેલી ઘટનાઓ. પછી આમ શંખ વગાડ્યો. ત્યાં તો આકાશમાંથી એક રથ ઉતર્યો અને કીધું વેવાઈ બેસો રથમાં. વેવાઈ વિચારું મારો બેટો છે આ 2 અખરીઓ કાંઈ. શંખ વગાડ્યો ને જો રથ નીકળ્યું કે આ ચકલી આપને બનાવી દેશે, આ કે આ ભગવાનના દર્શન તો થતા થશે. ડરતે ડરતે કે વેવાઈ બીજું કઈ થશે નહીં ને, ભગવાનના ખાલી દર્શન જ કરવા, કઈ વિદ્યા વાપરતા નહીં કઈ.
બંને જણા બેઠા રથમાં. થોડીક વાર થઈને શ્રીધર મહેતા કહે છે, મારે તો છાતી દુખે છે. કેમ? કેમ શું? ક્યારનો જમવાનો ટાઈમ થયો અને ટાઈમ ચૂકી ગયો એટલે. ઓહો, ભાર્યો. નરસિંહ મહેતાની પાસે નાનકડો શંખ વળી કાઢ્યો, શંખ ફૂંક્યો. ત્યાં તો આમ અપ્સરા જેવી આમ દેવીઓ આવી આવીને આમ રથ પાસે આમ ઢગલાઓ કર્યા ભોજનના, અને પછી ચાલી ગઈ. મહેતાજી, મને આમાં વહેમ છે, તમે ખાઓ તો મારાથી ખવાય, નહીં તો આ મંત્રેલી વસ્તુ મારાથી ન ખવાય. મહેતાએ કીધું કે હું તો જ્યાં સુધી ઠાકરના દર્શન ન કરું ત્યાં સુધી મારી પાણીનો ટીપુય હરામ છે. ભગવાનના દર્શન કરવા નીકળીએ ને પછી કાંઈ વચ્ચે કાંઈ લાડવા થોડા ખવાય વેવાય. આ તો તમારા માટે છે, તમે ખાઓ. અને કાંઈ પણ વિદ્યા કરું તો મને મારી વિદ્યાના સોગન, મારા ઠાકરના સોગન. કાંઈ વિદ્યા નથી, તમે તમારે ખાઓ, વેવાય ખાઓ. નરસિંહ મહેતાએ સોગન આપીને વેવાઈને ખવડાવ્યા. ને એમ કરતે કરતે સાંજ પડી, અંધારું થયું, રથ તો હાલ્યો જ જાય. પેલા વેવાઈએ પૂછ્યું કે આ લઈ ક્યાં જશે? આ રાત થવા આવી, રથ પવન વેગે ઉડે, ન કઈ અણસાર. પાણી માંગી તો પાણી, શંખ વગાડે તો પાણી આવી જાય, શંખ વગાડે તો જમવાનું આવી જાય. આ છે તો સુખ સગવડ, પણ આ લઈ ક્યાં જશે? અને મને જો આના જેવો બાવો બનાવી દીધો, મારો કુટુંબ રખડી જશે. એટલે બરોબર 9-10 વાગ્યા ત્યાં તો વેવાઈ ધબ દઈને રથમાંથી મારે કૂદકું નીચે પડ્યા. આમ કમર પકડી, હું કે મારું ભંગાઈ ગયું આ બધું. પણ તમને રથમાંથી કૂદકો મારવાનું કેણે કીધું? મારે કે ભગવાનના દર્શન નથી કરવા. મને મારા દીકરા યાદ આવ્યા, મને મારી ઘરવાળી યાદ આવી, મને મારું ગામ યાદ આવ્યું. આજ પછી કોઈ દિવસ તમને ભગવાનના દર્શનો ન કહું. બસ કૃપા કરીને મને મારા ઘરે મૂકી દો. વેવાય, હું તમારા પગ પકડું. એમ કરી નરસિંહ મહેતાને પગ પકડ્યા. નરસિંહ મહેતા કે ભારેથી, હવે ઓને બોલાવ્યો એનું શું? મેં બોલાવ્યો છે, હું પાછો તો જાશે નહીં. વેવાય થોડીક વાર જેણા જાલો, હું કે ડગું ન કચગું લેવું, હવે શું કરું? નરસિંહ મહેતાએ વળી પાછો શંખ કાઢ્યો, શંખ વગાડી વિચાર કર્યો કે મારે ઠાકરને ક્યાં હેરાન કરવું. એક કામ કરું, એની કરતા કેદાર રાગ સાધો. અને તરત જ નરસિંહ મહેતાએ પોતાના કેદારને યાદ કર્યો. દર્શન દો ગણેશા, ગણેશ દર્શન દો ગણેશાનાથ મોરી અખિયાં પ્યાસી રે. દર્શન દો ગણેશાનાથ મોરી અખિયાં પ્યાસી રે. દર્શન દો ગણેશા, દર્શન દો ગણેશા. નરસિંહ મહેતાની આંખો બંધ, કેદાર રાગ સાધે. રાતના કેટલા વાગ્યા હતા? 10 વાગ્યા હતા. ઓચિતાનો સૂરજ ઉગ્યો 10 વાગે. જ્યાં બેઠા છે એ વડના ઝાડ નીચે જ ગાયો ભાંભરવા લાગી, જમનાના નીર વહેવા લાગ્યા, વાછરડાઓ ધાવા લાગ્યા, મોર કડા કરવા લાગ્યા, મેના પપીહા પીયું પીયું શબ્દ પુકાર કરવા લાગ્યા. હે ગોવાળિયાઓ હંભા હંભા કરીને ગાયોને આમ કંઈ હલાવી રહ્યા છે ને એવું બધું આમ દેખાય. પેલા અને વેવાઈને કે આ શું, અડધી રાતે ધોરો દિવસ કેમ થયો? નરસિંહ મહેતાએ આંખ ઉગાડી જ્યાં સામે જોયું તો આખું વૃંદાવન ધામ. આહા, મારા બાપ તને આજ મારે હેરાન કરવું પડ્યું, મારા વૈવાઈની ખાતર. હે જોયું તો આમ ગોવાળિયાના ધણ અને આમ ગોવાળિયાના ટોળે ટોળા, અને એમાં એક વચ્ચેનો ગોવાળિયો એવો તો ગંદો, એવા કપડા મેલા અને એવો ગોબરો લાગે કે જેને જોઈ ને આપણે એમ જ થાય કે આશાઓ આ નાયો હશે કે નાયો નહીં હોય કેટલા મહિનાઓથી. નરસિંહ મહેતા એના પગ પકડ્યા.
મારા બાપ દયાની દે કરુણા સિંધુ કૃપા સિંધુ, હે અખિલેશ્વર, હે વિશ્વેશ્વર, બ્રહ્માંડ બાંડોદર, મને માફ કરો, મારે તમને આજે હેરાન કરવા પડ્યા. હું તમારો દીકરો શું કરું? આ સંસારમાં મને તમે કેમ માયામાં પૂર્યો? જગદીશ્વર, તમારે આવા બધા વિધાતાએ શું લેખ લખ્યા કે અડધી રાતે આ ભક્તે તમને હેરાન કર્યા? આમ આંખના અશ્રુબિંદુથી પગ ધોયા ત્યારે એ મેલા કપડાવાળા પેલા નાનકડા ગોવાડિયાના છોકરાએ આમ નરસિંહ મહેતાને આમ કરીને બાથ લીધી ને તો નરસિંહ મહેતાનું આખું શરીર ગંદુ ગંદુ થઈ ગયું. પછી નરસિંહ મહેતાએ વેવાઈને કીધું, લ્યો આ ભગવાન, વેવાઈ મેં તમને વચન આપ્યું હતું, કરો મારો વાલો દર્શન. વેવાઈ આમ કરી થૂક નાખવા જેવા મોઢા કરી, આમાં તો વાસ આવે છે, આ તો ગંદો છે, ગોબરો છે. હે, આના દર્શન હું કરું? હું તો બ્રાહ્મણ છું અને આ તો કેટલા દિવસથી નાયો નથી અને હું એને અડકું તો હું અભડાઈ જાઉં. મહેતા, સાચા ભગવાનના દર્શન કરાવો, તમે આમ વલખા મારો નહીં. મહેતાજીએ હાથ જોડ્યા, એવું મારા પ્રભુને કહેશો માં? આ તો જગદીશ્વર છે, અખિલ જગતનો અધિનાયક છે, આ તો દયાળુ છે, એટલે તમારી પાત્રતા નથી તોય કૃપા કરીને આજ તમારી સામે પ્રગટ થયો. વેવાઈ એકવાર પગ પકડી લો, હું તમને વચન દઉં, તમારી 71 પેઢી તરી જશે. વેવાઈ પાછા હટે છે ત્યારે ભગવાને આમ નરસિંહ મહેતાનો હાથ દબાયો, કાનમાં કીધું કે રેવા દે મહેતા, ડાયો થાઈશ માં, એના ભાગ્યમાં નથી, એ મારા દર્શન નહીં કરી શકે. જવા દે, આપણે બે તો મોજ કરીએ. શું જોઈએ તારે, બોલ. નરસિંહ મહેતો કે સવારનો નીકળ્યો છું. વેવાઈએ સવાર બગાડી, પાણીનો ટીપુય પીધું નથી, તમારા દર્શન કરીને પાણી પીશ એવી ટેક હતી. વાલીડા કૃપા કરો ને પહેલે તો હે ટાઢું ટાઢું પાણી પીરાવો. ત્યાં તો એને ખંભે પાછી આમ ડોણકી હતી પાછળ, પેલી મેલડી ગેલડી હોય ને એકદમ ગંધાતી જેવી દેખાતી હતી, કાઢી આમ પોતે, પ્રભુ પહેલે આપ પીવું, પછી આપનું હેઠું જળ બની આપો. જ્યાં હેઠું પીધું ત્યાં તો વેવાઈ કીધું, એ બ્રાહ્મણ નરસૈયા અભાગિયા, જેનું તેનું હેઠું પીએ છે, આજ તારા બ્રાહ્મણત્વને તે નષ્ટ કર્યું. ભગવાને કીધું, જોયું ને, આને દર્શન દેવાય? એને કરવા દે કરતો, એમાં આપણે બે જણા મોજ કરીએ, આનંદ કરીએ. લે મારો બાપ. પછી ભગવાને આમ પોતાનો ડોણકો નરસિંહાને મોઢે માંડ્યો. આ હા હા, નરસિંહો તો રાજી રાજી થયો કે આજે મારો ઠાકર મને પાણી પીરાવે. તમે ખોબાઓ ભરી ભરી જ્યાં સુધી ધ્રાણો ત્યાં સુધી પાણી પીતું. નરસિંહા દીકરા, હવે શું જોઈએ? તો કે પેટે કોઈના પેટ ભરાણા, કાંક ચપટી ચોખા હોય તો કામ થઈ જાય. કહેવાનો મતલબ કે જે તમે કંઈ ખાવા પીવાનું હોય તો આપણું કામ થાય. કારણ કે મને કીર્તન કરવાની ઈચ્છા છે, પણ પેટમાં એવા ઉંદેડા બોલે છે, ઠાકરજી પાણી તો પીધું પણ. તો ભગવાન કે હમણાં જ ભગવાનના બીજા ખંભે પાછી એવી ડોણકી એટલી ઠીકરાની માટલી હતી, એમાંથી આમ દાજી ગયેલા જેવા ભાત ને એવું બધું હતું, એમાંથી મૂઠો ભરીને પોતે ખાધા. અને નરસિંહા, હા બાપુ તમારા હાથેથી ખવડાવો. તો ભગવાન હાથે હાથે નરસિંહાને ખવડાવે. પછી ધીમે રહીને નરસિંહ તોય જુઓ તો વેવાઈનું ખેંચે, વેવાઈ ભગવાનનો એઠું પ્રસાદ લેવો, 71 પેઢી તરી જશે. આ ભગવાન ન હોઈ શકે, આ ભગવાન ન હોઈ શકે. વેવાઈ તો એમ જ કર્યા રાખી, કારણ કે એની કિસ્મત ન હતી. આ ગંદો છે, ગોબરો છે, આ સડી ગયેલા ભાત હું ખાઉં? પછી તો ખાધું. નરસિંહા માંગી લે, શું જોઈએ દીકરા? તો કે પ્રભુ જરાક વાંસળી વગાડો, તો હવે એકાદો હું છંદ લલકારું અને આપણે બંને સાથે મળીને હે કંઈક રાસ રમીએ. બાકી હવે વેવાઈ જાણે ને વેવાઈનું કામ જાણે. નરસિંહ મહેતાએ કાઢ્યા જાંજ અને પછી ભગવાને વગાડી વાંસળી. બળદેવજી ઉદ્ધવ સાત્યાયકી મૃદંગ વગાડી, પછી ભજો રાધે ગોવિંદ. હે એવી સુંદર મજાની ધૂન બોલાવી સાહેબ. કંઈક છંદ બોલ્યા, કંઈક રાસ બોલ્યા. બહુ જ આનંદ થયો. વાત તો બહુ સરસો, આમ સુંદર સુંદર હોય, પણ ટાઈમ અનુસાર પછી એમ કરતે કરતે ન જાણે કેટલો સમય પસાર થયો. પછી ભગવાન એમ કહે કે ત્યારે નરસિંહ હવે હું જાઉં? પ્રભુ મેં આજે આપને બહુ દુઃખી કર્યા. એ પણ માણેક મહેતીને કહેવાથી
મારા વેવાઈને દર્શન કરવા અડધી રાત્રે તમને બોલાવવા પડ્યા. નાથ, એકવાર મને ગલે લગાડતા જાઓ. હે ઠાકરજી આમ ગંદા ગોબરા શરીરથી ગલે લગાડ્યા. હવે જાઉં છું. પછી અમે ભગવાને કીધું આંખ બંધ કરો અને પેલા વેવાઈનો હાથ ઝાલો. નરસિંહ મહેતાએ આંખો બંધ કરી. વેવાઈને કીધું તમે આંખ બંધ કરજો, વેવાઈ જોશો તો આંખો ફાટી જશે, બંધ કરો. અને આમ નરસિંહ મહેતાએ આડો હાથ દીધો અને ઘડીકમાં ઝબકારો થયો. ત્યાં તો વળી પાછી અંધારી રાત, નગલી રાત થઈ ગઈ. થોડીક વાર રહી નરસિંહ મહેતાએ કીધું હા વેવાઈ હવે આંખ ઉગાડો. ને જ્યાં આંખ ઉગાડી ત્યાં તો જુનાગઢનો દામોક કુંડ. તે વેવાઈ હાલો હવે ઘરે જઈ રોટલા ખાઈ. વેવાઈ કે ઘર ભેગું થાવું છે, આ તો કોકના ચડાવે ચડી ગયો કે નરસિંહ મહેતો ભગવાનના દર્શન કરાવશે તો હું તમારે ભેખડે ભણાણો ને આજે ખાવા ન મળ્યું, પીવા ન મળ્યું, ગંદા ગોબરા તમે તો અભડાયા. મારું પણ બ્રાહ્મણ ધર્મ તમે અભડાવવા માંગતા હતા. જાઓ જાઓ તમારા ઘરનું આજથી હરામ. હું તો જઈશ, મારે ઘેર ભાગી જવું છે. તો આ બાપાલાલ રાવળે બહુ સુંદર કથા લખી સાહેબ. આ તો એક પરચો છે. આવા 52 પરચા ભગવાને નરસિંહ મહેતાને પૂર્યા. જે પરચાઓની આપણે શું કથા કહીએ સાહેબ. એના એક એક પરચાઓ એવા અદ્ભુત કે જેને જોઈને જીવન આપને એમ થાય કે પ્રભુએ આનું શું કર્યું હશે. તો ધન્ય હો જોઈએ નરસિંહ મહેતાની અદ્ભુત કથાને. જ્યારે કથાને સમાપન કરી આપણી ભાગવત કથા તરફ જઈએ ત્યારે 1 મિનિટ માટે કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામેડા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી. મારી હુંડી સામડિયાને હાથ રે સામડા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી. સ્તંભ થકી વાલો પ્રગટ્યા અને ધર્યું છે નરસિંહ. પ્રહલાદને યુગાર્યો. પ્રહલાદને યુગાર્યો. હે વાલે માર્યો, કે વાલે માર્યો હરણાકસ ભૂપ રે સામડા ગીરધારી. મારે હુંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી. મારી હુંડી સામડિયાને હાથ રે સામડા. પાંડવોની પ્રતિજ્ઞા પૂરી, પાંડવોની પ્રતિજ્ઞા પૂરી અને દ્રૌપદીના પૂર્યા છે. મેતા નરસૈયાની હુંડી સ્વીકારજો. તમે સુભદ્રા કે તમે સુભદ્રા બાઈના વીર રે સામડા ગીરધારી. મારે હુંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી. મારી હુંડી કે મારી હુંડી સામડિયાને સામડા गिरधारी. प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण. 18મી વખતમાં જરાસંધ આવ્યો છે.
પૂજ્ય ડોંગરે મહારાજ એમ કહેતા, જરાસંગ, જરા એટલે શું? જન્મ, મૃત્યુ, જરા વ્યાધિ. જરાનો અર્થ થાય ગઢપણ. અને ક્યારે આવશે ગઢપણ? ગઢપણ આવશે 50 વર્ષ પછી, 51, 52. તો જરાસંઘ કેટલા 17 વખત આવશે. એટલે માણસ 50 વર્ષ પછી 17 વખત બીમાર પડશે. પછી 18મી વખત કાળ યવન આવશે. એટલે આપણે લેખતા રહેવાનું, જેટલી વાર બીમાર પડી, કેટલામી વખત બીમાર પડ્યા. 17 વખત જરાસંઘ ચડાઈ કરે, 18મી વખત કાળ યવન આવે છે. એક ગણિત છે ડોંગરેજી બાપાનું, કે 18મી વખત જ્યારે કાળ યવન આવે, સમજો છો ને કાળ યવન એટલે, પછી કામ પૂરું. રામ બોલો ભાઈ રામ. તો જ્યારે આપણે આ થોડાક ઝટકા ચાલુ થઈ જાય, પેલો, બીજો, ત્રીજો, એમ એવી રીતે આમ 17 ઝટકાઓ આવે, ત્યાં સુધી વાંધો નથી. ત્યાં સુધી ઠાકરજી આપની સહાયતા કરે છે. તો 18મી વખત કાળજેવન આવ્યો, ભગવાને એનો વધ કર્યો. અને પછી ભગવાન વળી પાછા જરાસંઘને આડા પહોંચ્યા અને યાદવોને કીધું, એક કામ કરો ને, હવે આપણે આ મથુરા નગરી જર્જર થઈ ગઈ છે. અને 17 વખત જે નગરીમાં યુદ્ધ થયું એ નગરી કેવી થઈ જાય? ગઢ તૂટી ગયા છે, રેવા લાયક મકાનો, હવેલીઓ નથી, દારૂ ગોળાઓ ફૂટી ફૂટીને બધી ધરતી આખી એવી થઈ ગઈ છે, ખજાના ખૂટી ગયા છે. તો આપણે એક નવી નગરી વસાવી. એટલે વિશ્વકર્માને બોલાવીને કહ્યું કે બાપુ, અમારે નવી નગરી એક બનાવી, જે એવી સુરક્ષિત હોય, અમારી ઈચ્છા પ્રમાણે થતું હોય, અમારા ઈચ્છા પ્રમાણે જે વર્તે એવી સુંદર ધરતી અમને ખપે, જેમાં રહીને અમે બધા સુકૂન અને સુખી થઈએ. તમને શું લાગે છે, આ સંસારમાં એવી ધરતી ક્યાં છે કે જે ધરતીમાં રહ્યા પછી માણસના બધા જ મનોરથ પરિપૂર્ણ થાય? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પુરુષાર્થો સફળ થાય એવી ધરતી ક્યાં છે? દક્ષિણમાં મદ્રાસમાં, કે ઉત્તરમાં હિમાલયમાં, કે પૂર્વમાં કલકત્તામાં? ત્યારે વિશ્વકર્માએ કહ્યું, ના, એ તો કચ્છ અને સૌરાષ્ટ્ર એવી ધરતી છે કે ધરતીમાં જે જન્મ ધારણ કરે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થો લઈ શકે. અને એટલા માટે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર એક દ્વારિકા નામની નગરી વસાવી, અનાર્ત પ્રદેશમાં. ભલે બાપુ વસાવો, આખી નગરી સોનાની દ્વારિકા. હવે આ બાજુ યાદવોને કહ્યું કે આપ જાઓ, અમે જરા કંસ મામાને સલામ ભરી આવીએ. કંસ મામાને સામે મળ્યા, ઓલા જરાસંઘને સામે મળ્યા. અને જરાસંઘ તો જોઈ ગયું કે એલા કાળિયા ઠક્કર તો આય રહ્યા, પકડો પકડો. તો દાઉજી અને કૃષ્ણ ભાગ્યા, એક પર્વતમાં ઘૂસી ગયા. પરવર્ષણ એ પર્વતનું નામ હતું. ગુફામાં હાલ્યા કે જરાસંઘ કહે, હવે ગોતતા નહીં, એક કામ કરો, લાખ પછી બળે એવી વસ્તુ બધી લ્યો અને ગુફામાં નાખો અને પેલી બાજુથી બંધ કરો. 4 બાજુ હથિયાર બંધ, ગુફામાંથી નીકળે કાપી નાખજો. અને નહીં તો ગુફાને પછી ધકાવી દેવો, એટલે અંદર પોતે બળી જશે. હઈ મોટા મોટા લાકડાઓના ઢગલા લઈને આખા પર્વતને એવું તો બાળ્યું કે ને જ્વાલાઓ આકાશમાં અડવા લાગી. તો ભગવાન હશે કે જરાસંઘ, તને શું ખબર કે આ દાવાગ્નિને તો હું અંજલિમાં લઈને પી જવા વાળો છું. ભગવાને કંઈક લીલા કરી. બંને ભાઈઓ આમ સૂક્ષ્મ રૂપે, કોઈ દેખે નહીં, એમ દોડતા દોડતા પહોંચ્યા દ્વારિકા. ત્યાં તો બધા રાહ જોઈને બેઠેલા, પ્રભુ તમારા હાથે જ તોરણ બાંધવું છે. પછી દ્વારકાનું સુંદર મજાનું તોરણ બંધાયું. અને એ ગાદી સિંહાસન ઉપર કોણ બેઠા? શ્રી દ્વારિકાધીશ. ગાદી ઉપર બેઠા દ્વારિકાધીશ. બાજુમાં ઉગ્રસેન, એના પિતા વસુદેવજી મહારાજ, મોટા મોટા 56 કોટી યાદવ. રહેવા માટે સુધર્માની સભા, સોનાના મહેલો, બહુ જ આનંદ થાય છે. તો સુખદેવજી મહારાજે કીધું, બધી જાતના સુખ થયા. તો થોડાક દિવસ તો બધાને બહુ મજા આવી. ત્યાં તો એક દિવસ ઓચિતાના આકાશમાંથી એક 30-40 ફૂટનો માણસ ઉતર્યો નીચે જઈ. રૈવત રાજા કુકુદમી જેનું નામ હતું, અને સાથે એવી 30-40 ફૂટની એની દીકરી જેનું નામ રેવતીજી. અને એણે કીધું કે બ્રહ્માજી અમને કીધું છે કે અમારી દીકરીના લગ્ન
દાઉજી સાથે કરવા. દાઉજી કોણ છે? આમાંથી શેષનો અવતાર. તો દાઉજી ત્યારે હતા 10 ફૂટના, પેલી હતી 30-40 ફૂટના હશે. સતયુગના હતા તે. સતયુગના 40 ફૂટના હોય ને. દાઉજીને કે તમારે આની સાથે લગ્ન કરવાના છે, ભગવાન બ્રહ્માજીની આજ્ઞા છે. દાઉજી વિચાર્યું કે સતયુગની જગદંબા સાથે લગ્ન કરીને મારા જીવનને ધન્ય બનાવું. તો પહેલે વહેલે દ્વારકામાં લગ્ન થયા. શ્રી દાઉજી મહારાજ કી જય. દાઉજી મહારાજથી લગ્ન થયા રેવતીજીના. અને પછી તો બધી બહેનો એક દિવસ ઘેર આવી. પહેલા માં દેવકીની પાસે કે હવે છે ને આ રોજ ગુલાબજાંબુ મિષ્ટાનો ખાઈએ છીએ પણ આનંદ નથી આવતો, હવે તો લગ્ન ગીત ગાવાની બહુ જ ઈચ્છા થાય છે, તો જલ્દી ક્યાંક કૃષ્ણનું કંઈક કરો ને લગ્ન જેવું. તો અમે બધાએ આમ જેટલા ઘરેણા પટોરામાં પેટારામાં પડે શું કામના, પહેરીએ, ગીત ગાઈએ, લાડવા ખાઈએ, અવાજ બેસી જાય ત્યારે જ કંઈક અવાજ આનંદ આવે. ત્યાં સુધી આનંદ ના આવે. તમે જોજો લગ્નનો સાવ અવાજ બેસી જાય ત્યારે એમ થાય કે હવે આપણે લગ્ન માલ્યા. કથા સુખદેવજી મહારાજને કહે, સુકય વાચો રાજાયાશિદ ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર્મહાન તસ્યા પંચા ભવન પુત્રા કન્યકા ચવરાનના. ભીષ્મક રાજાને 5 દીકરાને 1 દીકરી જેનું નામ છે રૂકમણી. દરરોજ સભા ભરે, મોટા મોટા ઋષિઓ કથા કરે. રાજાનો નિયમ છે વહેલા ઉઠી ગાયનું દાન દે, પછી આમ પુરાણ સાંભળે. એટલે આમ બેઠા હોય અને પુરાણી બાપુ કથા કહે. માથે ઝરૂખ હોય, એમાં ઝરૂખામાં રૂકમણી અને એની માતુશ્રી આમ બંને જણા આમ રોજ કથા સાંભળે. 360 દી અલગ અલગ વક્તાઓ આવે, યા તો એમના પોતાના જ ગુરુ છે એ આવે, રોજ કથા કહે. અને વખાણ કેના કરે કથામાં? દ્વારિકાધીશ. બધાએ વખાણ દ્વારકાધીશના કરે. તો રૂક્ષ્મણી વિચારે કે મારે લગ્ન કરવા કેની સાથે? દ્વારિકાધીશ સાથે. તો એક દિવસ માને કીધું, માં મારી ઉંમર 8 વર્ષની થઈ, મારા પિતા મારી સગાઈ કરવા ઈચ્છે, તો મારા બાપુજીને કહેજો ને કે હું મન કર્મ વચનથી દ્વારકાધીશને વરી ચૂકી છું. તો માં તો રાજી થઈ, પિતાજીને વાત કરી કે આપણે રૂકમણી મન કર્મ વચનથી બાલકૃષ્ણને વરી ચૂકી છે દ્વારકાધીશને. રાજી થયા. બધા દીકરાઓને બોલાવે કે જલ્દી કરો તો આપણે આ દીકરીના ફટોફટ લગ્ન કરીએ, તો દ્વારકાધીશની પટરાણી બને ને આપણું જીવન ધન્ય બને. જમાઈ કેવો પ્રાપ્ત થશે? અખિલ જગતનો અધિનાયક બ્રહ્માંડેશ્વર. તો એમાં એક મોટો જે ભાઈ હતો ને એનું નામ રૂકમૈયો હતો. અને રૂકમૈયો બહુ જ પીવા વાળો હતો. અને એના ભાઈબંધ કોણ હતા? વિંદ, અનુવિંદ, કંસ, જરાસંઘ, એનો દીકરો સહદેવ. આમ આખો દિવસ જે પીન મોજ કરવા વાળા હતા એ બધા એના ભાઈબંધ હતા. હવે બન્યું એવું હતું કે એક દિવસ કંસના વખતમાં જ્યારે ભગવાન ગયા ને, પહેલે દિવસે પહોંચ્યા જ્યારે મથુરા, ત્યારે પેલો આરો આજે રૂકમૈયો અને વિંદ અને અનુવિંદ 3 જણાએ બહુ પીધો. પછી ઘોડા ઉપર બેઠા અને પછી બજારમાંથી આમ ફૂલમ ફૂલ ઘોડા દોડાયા, જે નીકળે લાત મારતા જાય, ચાપખા મારતા જાય. પીધા પછી તો એવું જ સૂજે ને. એમાં ભગવાન અને એના ગોવાળિયાઓ નીકળ્યા અને એક ગોવાળિયાને લાત મારી. ભગવાન કે આને મજા ચખાડવી પડશે. ભગવાન આમ આડા ઉભા થયા. ભગવાનને લાત મારવા ગયો, ભગવાન લાત ચાલીને પગાયો નીચે. ગોવાળિયાને કીધું દેવ બરોબર. તો રૂકમૈયાને તો બહુ જ માર્યો. પછી વિંદ અને અનુવિંદના આમ પગ ભાંગી નાખ્યા. અને પછી હળદરવાળા પાટા બાંધીને અહીંયાથી ગયા. મહિનો સુધી તૂટેલા ભાંગેલા પગ અને તળા લઈને. હવે એને કે કૃષ્ણ સાથે સગાઈ કરવી કરે, એણે તમારા તળા ભાંગી નાખ્યા હતા. એટલે રૂકમૈયો ના પાડે છે કે નહીં, મારી બેનની સગાઈ લગ્ન મારે શિશુપાળ સાથે કરવા. ભીષ્મક રાજા કહે છે નહીં, શિશુપાળ બરોબર નથી. તો રૂકમૈયાએ કીધું કે જો બાપુ, તમને ખબર નથી કે હું આમ કરીશ ને આમ, તો જેમ કંસે એના બાપને જેલમાં પૂરી નાખ્યો હતો
એમ આ બધા ભાઈઓ ને માં ને બધા જેલમાં પૂરાશો, એને કહેતા છાનામાના હું જેમ બેઠો હું જેમ કહું એમ કરવા દઉં. એટલે બિચારા બેસી ગયા. બ્રાહ્મણોને બોલાવી મુહૂર્ત જોરાયા. શિશુપાળને પત્રિકા લખી કે આજથી ચોથે દિવસે મહાશુદ્ધ પંચમી, અને જે કામ કરતો છોડી દેજે, હાથી ઉપર બેસીને જબરી જાન લઈને રવાનું થજે, નકે આ રૂક્ષ્મણી બીજે પરણાવી દેશે અને મારે મારી બેનના લગ્ન તારી સાથે કરવા. તો શિશુપાળ ચિઠ્ઠી મળી, રાજી થયો, જબરી જાન જોડી લાખ લોકોને જાનૈયાને ભેગા લઈને આવ્યો. બીજે દિવસે તો જાન આવી ગઈ, જાન આવી જાન ઉપર. રૂકમણીને ખબર પડી કે આ તો બાપલિયા પહોંચ્યા બધાય. શું કરવું હવે? ગુરુજીને બોલાયા સુધર્માને કે બે રસ્તા, એક તો આફીણ પી જાઉં અને જીવન ટૂંકવી દઉં, બીજો રસ્તો એ કે મારા લગ્ન શ્રી દ્વારકાધીશ સાથે થાય. ગુરુજી મારે શું કરવું? તારા ગુરુજી કહે છે કે મને આકાશમાં ઉડવાની વિદ્યા આવે છે, દીકરી તું કંઈક મને ચિઠ્ઠી લખી આપ, હું એ ચિઠ્ઠી લઈને દ્વારકા જાઉં, ફટોફટ પહોંચી જઈશ આજ ને આજ. રૂક્ષ્મણીએ 8 શ્લોકોની ચિઠ્ઠી લખી આપી અને ચિઠ્ઠી લઈ આકાશમાં ઉડતા મહારાજ પહોંચી ગયા દ્વારકાધીશના મહેલમાં. દ્વારકાધીશે સ્વાગત કર્યું. આમ કેડિયામાંથી પેલી ચિઠ્ઠી કાઢીને આપી. બાપુ હું વિદર્ભ નગરીમાંથી આવું છું, રૂકમણીનો ગુરુ છું, અને મારી દીકરીએ તમારા માટે ચિઠ્ઠી લખી છે. શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતા નિર્વસ્ય કર્ણ વિવરેર હરતો યંગ તાપમ રૂપમ દૃશામ દૃશ્યમતમખિલર્થલાભમ ત્વે અચ્યુતામ વિશતિમ ચિત્તપાત્રપમ. બહુ સુંદર વાત કરી એમાં કે મેં મારું ચિત્ત તમને આપ્યું, અને ક્ષત્રિયોની કન્યા ચિત્ત એકવાર આપે છે, વારંવાર નથી આપતી. અને બીજું કે મને તમારા સદગુણની ખબર છે, તમે અખિલ જગતના અધિનાયક છો, ઉમા મહેશ્વર આપનું ધ્યાન ધરે છે, તમે બ્રહ્માંડના અધિનાયક છો, અને મને તમારી પત્ની નથી બનવું, તમારા ચરણની કિંકરી દાસી બનવું છે. અને જો તમે મારું હરણ કરવા માટે નહીં આવો તો મહાસુદ પંચમીના હું મૃત્યુને પ્રાપ્ત થઈશ, પણ શિશુપાળને પ્રાપ્ત નહીં થયું. માટે કૃપા કરીને આપ મારો સ્વીકાર કરો. એ શબ્દોને આપણે કેમ ગવાય? મને મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, મને સેવા તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો શૂર બેસુરો હોય ભલે, મને શબ્દ મળે કે ના મળે, મને સેવા મને સ્તુતિ તમારી કરવી છે. મને સ્તુતિ તમારી કરવી છે. હું પંથ તમારો છોડું નહીં, હું દૂર તમારાથી દોડું નહીં. મને રાહ મળે કે ના મળે, મારે રાહી તમારા બનવું છે. મને મુક્તિ મળે કે ના મળે, મને ભક્તિ તમારી કરવી છે. ભગવાન રાજી થયા. ભગવાને દારૂકને કીધું કે રથ તૈયાર કરો. દારૂકી રથ તૈયાર કર્યો. ગોરબાપાને અંદર બેસાડ્યા, સુધર્માને આકાશમાં રથ ઉડ્યો, અને ઘડીક વારમાં તો વિદર્ભ નગરીમાં રથ ઉતર્યો.
અને કીધું કે જાઓ ભીષ્મકને કહો કે કૃષ્ણ આવ્યા છે. ભીષ્મકને ખબર પડી, હાથમાં પુષ્પમાળાઓ લઈને કૃષ્ણનું સ્વાગત કર્યું. પણ શિશુપાળને ખબર પડી ગઈ કે દ્વારકાધીશ આવ્યા, આ સૌથી મોટું અપશુકન છે. હવે આપણા લગ્નનું શું થશે? બીજે દિવસે પંચમીનો દિવસ, અને માં રૂકમણી કુળદેવીની પૂજા કરવા જાય. દરબારની દીકરીઓ કુળદેવીની આરાધના કરવા જાય. માં, મને જો પતિ મળે તો કૃષ્ણ મળે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ શ્રુતિમ દેવીમ પતિ મે કુરુતે નમઃ. માતાજીએ પુષ્પની માળા રૂકમણીના ગળામાં પહેરાવી. કુળદેવી કહે છે, દીકરી તારા મનોરથ સફળ થશે. પછી રૂકમણી બહાર નીકળ્યા. આમ જોયું તો આમ કુંભારડી શિકરા બધું આવી જાય. એમ કહેવાય અક્ષહોણી સેના હતી. આમ ત્યાં નજર પડે માનવ વેરાવણ, જાણે કુંભનો મેળો તો કાંઈ નહીં એની પાસે. રૂકમણી વિચારે આમાં કૃષ્ણને ક્યાં ગોતવા. ચારે બાજુ જોયું, પણ જોયું તો એક રથની ધજા 52 ગજની સાહેબ. આહા, એની રથની ધજાની ઉપર સુદર્શન ચક્રામ ઘુમ ઘુમ. આ કૃષ્ણનો રથ હોય છે. હાથ ઊંચા કર્યા, આમ દેખાતા ન હતા, દૂર દૂર હતા. આમ હાથ ઊંચા કર્યા. મેં પૂજ્ય ડોંગરેજી મહારાજની કથામાં ઘણી બધી સાંભળ્યું કે ભગવાનની ગતિ મનથી પણ વધારે છે. રૂકમણી એવું વિચારે કે ભગવાન અહીં આવે અને મારો હાથ પકડે એ પહેલા તો ભગવાને આવી હાથ પકડી, ડાબી બાજુ બેસાડી અને થોડીક મોકળી જગ્યામાં જઈને શંખ વગાડ્યો. ત્યારે હજી રૂક્ષ્મણીના આમ આંખનું મટકું થયું. રૂક્ષ્મણીને પણ ખબર ન પડી કે મારું હરણ થયું. એટલી ઝડપ થયો. મનથી પણ ગતિ વધારે. શંખ વગાડ્યો. શિશુપાળ કે એલા આ તો આ રૂક્ષ્મણીનું હરણ થયું. કાઢો બધાને પોતપોતાના હથિયાર, અને આજ તો કાપી નાખો. એ કે આ જાદવને છોડવો નથી. તો જરાસંઘ પાસે આવીને કે શાંતિ રાખ, આપણે જીવતા હશું તો બીજા લગ્ન કરશું. આમાં બહુ લડાઈ કરવા જેવું નથી, કારણ કે 17 વખત મારા તળાય બહાર નથી ચાલતા. બહુ યુદ્ધ કર્યા, આને કોઈ નહીં પહોંચે. અને આપણે જલ્દીથી ઘર ભેગા થઈએ. પણ શિશુપાળ કે હું તો મારી માને કહી આવ્યો કે પૂંખણા તૈયાર રાખજે. હું અહીં પૂંખણા તૈયાર કરીને બેઠી હશે તો હું શું કરીશ? મારું આખું નગર શણગારેલું છે. તો વિંદ અને અનુવિંદ હતા. એ કે એક કામ કર, અમારા ગામ હાલ, અમારી બેન તને પેણાવી દી રસ્તામાં, એટલે તને એમ ન થાય કે મારા લગ્ન ન થયા. પછી આમ કરી મન મનાવીને એ શિશુપાળને બધા નીકળ્યા. અને પછી એ પ્રમાણે ત્યાં તો નારાયણી સેના પહોંચ્યો. હા, યુદ્ધ કરવા વાળા બધા પાછા હટી ગયા. એક જ રૂકમયો એવો કે એને કે એમાં યા તો મારે યુદ્ધ કરવું, યા તો મરી જવું, યા તો મરવું. આ કૃષ્ણ મારી ઇજ્જત લઈ જાય એ મારાથી કેમ સહન થાય? તો ભગવાને બરોબર ઝાલ્યો અને પછી ગરદન દબાવી આમ હાથથી, કમરમાંથી કટાર કાઢીને મૂછો હતી પહેલા મૂંડી નાખી. પછી માથું અડધું મૂંડાણું. ત્યાં બળદેવજી આયા કે છોડી દેવ, તો કે મારે એમ જ કરવું હતું, અડધું જ મૂંડવું હતું, છોડી દેવા. અરે એમ નહીં, પણ આ રૂક્ષ્મણીના ભાઈ છે એટલે મેં તમને કીધું કે છોડી દઉં. ગમે તેમ તો રૂક્ષ્મણી નારાજ થશે. તો કે ભાઈ લો, હવે તમને નહીં મારું, બસ. રૂકમૈયાએ વિચાર કર્યો કે હવે કયો મોઢો લઈ અને મારા બાપને દેશ જાઉં. મૂછો મુંડાવી, અડધો મુંડો થઈ, નવી નગરી વસાવી ભોજ કટક નામની. અને પછી એમ ઘોડા દોડ્યા. હાલો જલ્દી પહોંચીએ દ્વારિકા. વિદર્ભ એટલે અમરાવતી, નાગપુર પાસે. નાગપુર જઈને આપણે બરનેરા અને એ ક્ષેત્રમાં અમરાવતી એક સ્ટેશન આવે છે. એ વિદર્ભ નગરી. ત્યાં આજે મંદિર છે ત્યાં આ રૂક્ષ્મણી દેવીનું. તો ત્યાંથી ઘોડા દોડ્યા. તો એ સાંજ પડતે 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 પોરબંદર પાસે માધવપુરમાં પહોંચ્યા. અને પછી ઘોડા ઊભા થઈ ગયા, થાકી ગયા બધા, કે બસ હવે ઘોડા આગળ નહીં હાલે. તો કે હવે શું કરશું? તો કે આપણે અહીંયા જ ફેરા રાખીએ. તો માધવપુરની અંદર માંડવો રચાયો.
કઈ વાંધો નહીં, 56 કોટી યાદવો ધોળ્યા ને ઘડીક વારમાં બધી તૈયારી કરી, ચોરી મંડપો થઈ ગયા ને ભગવાને શંખ વગાડ્યા. હે ભગવાન શિવ, શ્યામ સદાશિવ દોડતા દોડતા સપરિવાર પધાર્યા. બ્રહ્માજી પધાર્યા, આદિ નારાયણ વિષ્ણુ પધાર્યા અને 33 કોટી દેવતા પધાર્યા. ઋષિ મુનિ જતી તપસ્વી જોગીઓ પધાર્યા. તો આમ બધા જ ઋષિ મુનિ તપસ્વીઓને પધારેલા જોઈને બધાને બહુ આનંદ થયો. પછી તો તોરણે પૂંખાયા. ભગવાન કહે છે કે અંદર ના આવું, મને માં જશોદા જો પૂંખે તો જ મારે અંદર આવું, નહીં તો મારે અંદર ના આવું. માં જશોદા મને પૂંખવા જોઈએ. તો રથ દોડ્યો જશોદાને લેવા માટે. આંખનો પલકારો મારે ત્યાં તો ગોકુળમાં, જલ્દી બેસો. માં જાનમાં ઊભી છે તોરણે. માં જશોદાએ નીચે નમી પોતાના ચરણની ધૂળ આપી. એ કૃષ્ણને કહેજો, હું તો નહીં પણ મારી ચરણની ધૂળ એ કૃષ્ણને પ્રસન્ન કરી દેશે. તો એ ધૂળ લઈને આવ્યા. કૃષ્ણને કીધું, માં તો ના આવ્યા પણ એને ચરણની ધૂલી આપી છે. તો બહુ રાજી થયા કૃષ્ણ. એ ચરણની ધૂલી લઈને એને આમ લગાડી. એટલે સાસુમાં જ્યારે પણ પૂંખે ને ત્યારે તમે જોજો આમ બાજુમાં ડાબી બાજુ આમ જશોદા માની ચરણ ધૂલી લગાડે કે આની કોઈ નજર ન લાગે. પરંતુ હકીકતે આ જશોદા માના આશીર્વાદ છે. પછી સુંદર મજાના મંગલ ફેરાઓ ફર્યા અને હે ચોરીઓના સપ્તપદીઓ ગવાઈને બહુ જ આનંદ થયા. તો જોઈએ એક કૃષ્ણની કવાલી કે ભર દે જોલી તું મેરી કનૈયા, दर पे आया हूँ तेरे सवारे, दर पे आया हूँ तेरे सवारे, दर पे आया हूँ तेरे सवारे. कोई जाए जहाँ शेन खाली, कोई जाए जहाँ शेन खाली, दर पे आया तेरे सवारे, दर पे आया हूँ तेरे सवारे. उड़े माखन मिश्री, ओके माखन मिश्री, चुआ चंदन आज रे, मेरे कृष्णा प्रिया जी के काज रे. उड़े माखन मिश्री, उड़े माखन मिश्री, उड़े माखन मिश्री, चुआ चंदन आज रे, मेरे कृष्णा पिया जी के काज रे, मेरे कृष्णा पिया जी के काज रे, मेरे कृष्णा पिया जी के काज रे. गाओ कृष्णा पिया की कवाली, गाओ कृष्णा पिया की कवाली. दर पे आया हूँ, दर पे आया हूँ तेरे सवारे, दर पे आया हूँ तेरे सवारे. भर दे जोली तू मेरी मोहब्बत, भर दे जोली मेरी कन्हैया, दर पे आया हूँ तेरे सवारे, दर पे आया हूँ तेरे सवारे. सानी द द द सानी दानी द प द प म प म ग म ग रे ग रे सा. सानी दानी द प द प म प म ग म ग रे ग रे सा. सारे सारे ग रे ग म ग म ग म प म प म प ध पद पद नी द नि सा. गाओ कृष्ण पिया की
कवाली, दर पे आया हूँ तेरे सवाली, दर पे आया हूँ तेरे सवारी, दर पे आया हूँ तेरे सवारी। आज नाचो गावो, आज नाचो गावो दिल भर की साथ रे, मेरे कृष्णा पिया जी की काज रे। आज नाचो गावो दिल भर की साथ रे, मेरे कृष्णा पिया जी की काज रे। निकली कृष्णा पिया की सवारी, निकली कृष्णा पिया की सवारी, दर पे आया हूँ तेरे 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 सवारी, दर पे आया प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण।